Okay, good morning once again and welcome back. તો બ્રેક પછી આપણે છે એ ફરીથી સેશનને રિઝ્યુમ કરીએ. અત્યાર સુધી આપણે છે એ ફંડામેન્ટલ્સ ઓફ લારાવેલ અને પ્રોજેક્ટને કઈ રીતના એન્જિનેક્સ સર્વર ઉપર છે એ સેટઅપ કરવો એટલું આપણે જોયું. હવે આપણે આગળ છે એ ઓથેન્ટિકેશન મલ્ટીગાર્ડ ઓથ કઈ રીતના યુઝ કરવો એ જોશું. બરોબર છે, તો બધા લોકો ફટાફટ પાછા તૈયાર થઈ જાઓ. And let us start. Ali, you may Yes. start. Okay. Okay, sir. Thank you, sir. So let me present my screen. So in a break, I got the solution of that Nginx. આપણે Nginx માં setup કરતા હતા ત્યારે એક issue હતું because I missed one step. So now let's do it once again. So before we start, we can set up our Nginx file. So same procedure, sudo cp to copy this already available Nginx file to demo. Right, we have the demo one. Right, let's open this sudo nano demo, right, which is already have this. Okay, already એમાં આપેલું છે demo.test અને project નું path. Right, perfect છે. હવે એક સ્ટેપ હું મિસ કરતો હતો, એ તમને કહી દઉં એ સ્ટેપ શું છે. તમે જે તે હોસ્ટ તમે એન્ટ્રી કરો ને, તમે હોસ્ટ જે બનાવો ને એની એન્ટ્રી કરવી પડે. એ એન્ટ્રી આમાં હોય, cd nginx host માં હોય. Right, let's see, you can see I have this much virtual host. Right, demo.test મેં કરેલું, હમણાં મેં કર્યું. રાઈટ, જો તમારે જે બી તમે વર્ચ્યુઅલ હોસ્ટ બનાવતા હોય તમારે એનું પાથ દેવાનું કે કયા આઈપી ઉપર એ રન કરે છે અને એ તમારે વર્ચ્યુઅલ હોસ્ટનું નામ, જે તમારે સર્વરનું નામ એમાં તમે જે લખતા હતા એ. રાઈટ, just save this and restart the server. Okay, restart it. Now let's see, is it working or not? Let's go to it, demo.test. Right, now it's working. આ પરમિશન નો ઇશ્યુ છે, એ હું આપી દઉં છું. રાઈટ, ઉબન્ટુ જે ત્યારે યુઝ કરતા હશો ને ત્યારે સ્ટોરેજમાં પરમિશન નો ઇશ્યુ તો નહીં, બટ એ એન્જિનિયર સિક્યોરિટીને લીધે બ્લોક કરી નાખે. તો એ તમારે સિમ્પલી એને પરમિશન જ દેવાની હોય. હું પરમિશન આપી દઉં છું. રાઈટ, ડેમોમાં આપણે આ બંધ કરી દઈએ. કયા આપણે ડેમો પ્રોજેક્ટમાં સ્ટોરેજ અને લોગ્સની પરમિશન નથી, could not open because of we don't have this permission. So let's give the permission sudo chmod 7 recursively. R for recursive. Recursive means સ્ટોરેજ ની અંદર જેટલા ફોલ્ડર હશે ને એ બધાને રિકર્સિવલી આ પરમિશન લાગી જશે. ધેટ્સ વાય -r. રાઈટ, સો I'll give the permission આપ્યું. રાઈટ, સો demo.test માં આપણે હોસ્ટ કરી દીધું. સિમ્પલ સ્ટેપ હતું, આપણે એક સ્ટેપ મિસ કરતા હતા કે હોસ્ટની એન્ટ્રી કરવી પડે વર્ચ્યુઅલ એન્જિનેક્સ હોસ્ટમાં. રાઈટ, એ એક સ્ટેપ યાદ રાખજો, એ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. નાની વસ્તુ છે, સિમ્પલ હોસ્ટની એન્ટ્રી જ કરવાની છે, પણ ભૂલી જવાય. તો demo.testમાં આપણે હોસ્ટની એન્ટ્રી થઈ ગઈ છે. રાઈટ, સો નાવ આપણે admin કરીને તો એડમિનનું લોગિન પેજ આવું છે, જે અત્યારે નથી આવતું. અત્યારે આપણે નોટ ફાઉન્ડ આવે છે અને આપણે આ થીમ યુઝ કરવી છે. તો પહેલા છે ને આપણે એક કામ કરી, આપણે રાઉટ બનાવી લઈ, પછી એ રાઉટમાં આપણે HTML રેન્ડર કરી દઈએ, એટલે ખબર પડે કે આ રાઉટ હિટ કરી તો HTML રેન્ડર થાય છે કે નહીં. તો લેટ્સ સ્ટાર્ટ વિથ ધ રાઉટ. સિમ્પલ રાઉટ આપણે હિટ કરી છે ત્યારે એક એડમિનનો રાઉટ આપણે બનાવવું પડશે. તો /admin કરીને આપણે એક રાઉટ બનાવી લઈએ. રાઈટ, so now let's close all this. Right, web.php માં હું આ ક્લોઝ કરી દઉં છું, બધું નકર કન્ફ્યુઝન થઈ જશે. સિમ્પલી રાઉટમાં web.php, સિમ્પલી પ્રોજેક્ટમાં પ્રોજેક્ટ ફોલ્ડરની અંદર રાઉટ્સની અંદર web.php. રાઈટ, નાવ લેટ્સ કમ. સો હું નીચે જ લખું છું જેથી કરીને કન્ફ્યુઝિંગ ન થાય. સિમ્પલ રાઉટ એ લારાવેલનું ક્લાસ છે. ક્લાસમાં ગેટ ફંક્શન છે, એ ફંક્શનની અંદર બે પેરામીટર આવે,
જે તે રાઉટ તમે બનાવતા હોય એવી. એટલે આપણે અત્યારે એડમિન રાઉટ છે, રાઈટ? એન્ડ કંટ્રોલર અત્યારે આપણે આપી દઈ કે એડમિન કંટ્રોલર, લોગિન કંટ્રોલર કહી શકીએ. સિમ્પલી અત્યારે એડમિન કંટ્રોલર આપી દઈ, વર્ક કરે છે કે નહીં જોઈ લે. કંટ્રોલર @index, રાઈટ? હવે આ એડમિન કંટ્રોલર તો અત્યારે અવેલેબલ નથી, આપણે અત્યારે લખેલું છે, રાઈટ? આપણે ક્રિએટ કરવું પડશે. હિટ કરીને જોઈ લે કે કંટ્રોલર, જો હિટ કરીને જોઈ લે કે શું એરર આવે છે, જેથી કરીને 1 by 1 તમને આઈડિયા આવી જશે કે આ સ્ટેપ આપણે લખી દીધું રાઉટ, તો હવે કંટ્રોલર નથી મળતું, તો કંટ્રોલર બનાવી. કંટ્રોલર બનાવ્યા પછી ફંક્શન્સ, આ @ પછી જે લખેલું છે ને એ કંટ્રોલરની અંદરનું ફંક્શન છે. આપણે આ રાઉટ તો નહીં જ યુઝ કરી, લોગિન કંટ્રોલર બનાવશું, બટ જસ્ટ ફોર ધ સેક ઓફ એક્ઝામ્પલ હું લોગિન કંટ્રોલર જ આપી દઉં ડાયરેક્ટ, એટલે તમને આઈડિયા આવે. રાઈટ? લોગિન, રાઈટ? ક્લિયર છે. હવે આપણે હિટ કરીને જોઈ લે આ રાઉટ આવે છે કે નહીં. તો શું કહે છે? ટાર્ગેટેડ ક્લાસ લોગિન કંટ્રોલર ડઝ નોટ એક્ઝિસ્ટ. તો આપણે રાઉટ તો બનાવી દીધું, રાઈટ? રાઉટ બનાવ્યા પછી એને રાઉટ આ હિટ કર્યું, રાઈટ? હવે આ રાઉટ હિટ કર્યા પછી આ કંટ્રોલરને હિટ કરશે. હવે કંટ્રોલર તો આપણે બનાવ્યું, અત્યારે લખેલું છે, પણ કંટ્રોલર બનાવ્યું નથી. તો એરર શું કહેશે કે તમારું જે લોગિન કંટ્રોલર છે એ એક્ઝિસ્ટ નથી, તો એ તમારે બનાવવું પડશે. તો લેટ ક્રિએટ વન કંટ્રોલર લોગિન કંટ્રોલર. હવે કંટ્રોલર માટે ક્રિએટ કરવું હોય તો લારાવેલમાં કમાન્ડ છે, આપણે જોઈ લઈએ કંટ્રોલર માટે કમાન્ડ શું છે. આપણે જો આઈડિયા નથી તો સિમ્પલી PHP આર્ટિસન કરશું ને તો કમાન્ડનું લિસ્ટ આવશે, અને એમાં મેક જેટલા બધું વસ્તુ બનાવવાની છે ને એ બધું મેકમાં હશે. જેમ કે અહીંયાથી તમે કાસ્ટ બનાવી શકો, ચેનલ, કમાન્ડ, કંટ્રોલર, લાઈક આપણે કંટ્રોલર બનાવવાનું છે તો આપણે આ કમાન્ડ યુઝ કરવું પડશે ફોર ક્રિએટ અ ન્યૂ કંટ્રોલર. તો સિમ્પલી કોપી કરી લ્યો આટલું, રાઈટ? ક્લિયર કરી દઉં. PHP આર્ટિસન મેક કંટ્રોલર કોપી કર્યું, અને આપણું કંટ્રોલરનું સ્પેસ, કંટ્રોલરનું નામ શું છે તો લોગિન કંટ્રોલર, કોપી કરી લ્યો, રાઈટ? પેસ્ટ લોગિન કંટ્રોલર, હિટ કરશો ને તો એ મેસેજ આપશે કે કંટ્રોલર ક્રિએટેડ સક્સેસફુલી. સો નાઉ લેટ સી વેર અવર કંટ્રોલર ઇઝ ક્રિએટેડ. તો એ કંટ્રોલર હશે એપમાં, HTTPમાં, કંટ્રોલર્સમાં. તો તમને દેખાતું હશે કે અહીંયા લોગિન કંટ્રોલર ક્રિએટ થઈ ગયું છે, રાઈટ? હું છે ને તમને ગીટ ઇનિટ કરી દઉં છું, જેથી કરીને કોઈ બી ફાઇલ ક્રિએટ થાય ને તો તમને આઈડિયા આવે કે આ ફાઇલ ક્રિએટ થયું. એક મિનિટ, હું ગીટ એડ કરી commit. અત્યારે ફોકસ ન કરતા હું તમને ગીટનું પછી કહીશ. અત્યારે જસ્ટ હું તમને એટલે કહું છું કે કોઈ ફાઇલ ક્રિએટ થાય ને એટલે એનું કલર ચેન્જ થાય, બીકોઝ ગીટ યુઝ કર્યું હોય ને તો કોઈ ફાઇલ ક્રિએટ કરો ને તો એનું ડિફરન્ટ કલર હોય, રાઈટ? તો એક લોગિન કંટ્રોલર બની ગયું. હવે આ કંટ્રોલર આપણે જે બનાવ્યું અત્યારે આ છે. હવે આપણે રાઉટ હિટ કરી જોઈએ કે હવે એ વર્ક કરે છે કે નહીં. શું કે છે? રાઉટ હિટ કર્યા પછી શું કહે છે? લોગિન કંટ્રોલર ડઝ નોટ એક્ઝિસ્ટ, બીકોઝ છે બટ શું નથી. તો આપણે ફંક્શન્સ લખી દઈએ, લોગિન @ પછી જે લોગિન આવે છે પબ્લિક ફંક્શન લોગિન. આઈ થિંક આ કયું ફંક્શન છે? લોગિન અહીંયા જે લખેલું છે એ આપણે લોગિન ફંક્શન અહીં લખવું પડશે. સ્પેસિફાયર હંમેશા પબ્લિક રહેશે આની અંદર, રાઈટ? જોઈએ એક્સેસ થાય છે કે નહીં, બીકોઝ આવી રીતે બી તમે લખી શકો. તમે એમ ન કહેતા કે આ ડિફરન્સ કેમ છે, આ લારાવેલ વર્ઝન અલગ છે એટલે આવી રીતે બી તમે લખી શકો, પણ એમાં તમારે આગળ કંટ્રોલર મેન્ટેન લખવું પડે, જેથી કરીને પાથ મળી જાય. ડોન્ટ વરી, લેટ સી આ વર્ક કરે છે કે નહીં, નકર આપણે આ સ્ટ્રક્ચર યુઝ કરી લેશું. ડન. લેટ સી. ઓકે, એ વર્ક નથી કરતું બીકોઝ છે ને એમાં તમારે આગળ કંટ્રોલર આપવું પડે.
કંટ્રોલર્સ જે છે ને એ તમારે આગળ લખવું પડે, એટલે એ હિટ કરશે. કંટ્રોલર ડઝ નોટ એક્ઝિસ્ટ. આપણે આ જ સ્ટ્રક્ચર યુઝ કરી લઈએ, બીકોઝ લારાવેલનું વર્ઝન ડિફરન્સ છે એટલે આવું આવે છે. તો આપણે આ એડમિન કંટ્રોલર આપણું શું હતું? લોગિન કંટ્રોલર, લોગિન ક્લાસ, અને એની અંદર જે ફંક્શન હતું એ શું હતું? લોગિન, રાઈટ? લોગિન આ કટ કરી નાખી. હવે આનું નામ કટ કરી નાખો. આ હું મને પછી સમજાવીશ શું છે, રાઈટ? આટલું ફોકસ કરી. એડમિન રાઉટ હિટ કરશું, કંટ્રોલરમાં જશે, પછી એનું લોગિનનું ફંક્શન કોલ કરશે. એરે પેરામીટર છે. એરે પેરામીટરમાં કંટ્રોલરનું ક્લાસ અને એનું મેથડ જોઈ લે. still not working. Let me check. અને ઉપર રાખી દો. ઓકે, અહીંયા ઇન્ક્લુડ કરાવવું પડે. કંટ્રોલર એવી રીતે છે, તો આને ઇન્ક્લુડ કરાવી લે. ડન. આ અલગ લારાવેલનું વર્ઝન છે એટલે થોડુંક ચેન્જ, દરેક લારાવેલ વર્ઝનમાં અલગ અલગ ચેન્જીસ છે. તો ફાયદો શું કહે છે કે મળી ગયું, મેથડ મળી ગયું છે, પણ એમ કે છે લોગિન મેથડ ડઝ નોટ એક્ઝિસ્ટ. લોગિન મેથડ એક્ઝિસ્ટ નથી કરતું, કારણ કે ગેટમાં આપણે અલગ જ મેથડ આપી દઈએ, કારણ કે લોગિન બાય ડિફોલ્ટ અવેલેબલ હશે એટલે લોગિન, અને આની અંદર ડમ્પ કરી દે કઈ બી વસ્તુ એબીસી, એટલે ખબર પડે કે અહીંયા ફ્લો આવે છે કે નહીં. ડન. આપણે એબીસી સુધી આવી ગયા, રાઈટ? હવે હું તમને એકવાર એક્સપ્લેન કરી દઉં કે કઈ રીતે છે. એ લોગિન કેમ નહોતું વર્ક કરતું. સિમ્પલી રાઉટ ક્રિએટ કર્યું એડમિન, કંટ્રોલર જે ક્રિએટ કર્યું હતું એનું ક્લાસ આપી દીધું, રાઈટ? હવે એની અંદર જે મેથડ ફંક્શન્સ છે એ આપણે એક પેરામીટરમાં પાસ કરી દીધું, રાઈટ? આ કન્ફ્યુઝ ન થાવ આ સ્ટ્રક્ચરથી. આમાં છે ને એરેમાં તમારે પાસ કરવું પડે બે વસ્તુ. આ એરે છે, એરેમાં પેલું પેરામીટર શું છે? કંટ્રોલરનું ક્લાસ, અને બીજું પેરામીટર એ તમારું કંટ્રોલરનું ફંક્શન, રાઈટ? આપણે લોગિન કંટ્રોલરમાં ઇન્ડેક્સ ફંક્શન કોલ કરવાનું છે જ્યારે આ રાઉટ હિટ કરે ત્યારે, રાઈટ? તો આપણે શું લખેલું છે? લોગિન કંટ્રોલરમાં ઇન્ડેક્સ ફંક્શન, રાઈટ? એમાં શું છે? એબીસી, રાઈટ? હવે આ ફંક્શનનું નામ પ્રોપર આપી દે, સો લોગિન પેજ. સો લોગિન પેજ. આ રાઉટ હિટ થશે ને તો લોગિનનું પેજ આવશે, એટલે મેં એનું નામ આપી દીધું સો લોગિન પેજ. હવે એને આપણે કોપી કરી મેથડ ચેન્જ કરી નાખી. આ જો મેથડ ચેન્જ નથી કરતો તો શું એરર આવશે? એરર આવશે કે આ તમારું શો લોગિન પેજ મેથડ છે જ નહીં. લોગિન કંટ્રોલર મેં ક્રિએટ કર્યું, રાઈટ? લોગિન મળી જાય છે લોગિન કંટ્રોલર, પણ એની અંદર શું કે છે કે મેથડ લોગિન શો લોગિન પેજ ડઝ નોટ એક્ઝિસ્ટ બીકોઝ વી હેવ ધ ઇન્ડેક્સ વન હિયર, રાઈટ? તો હું આને શો લોગિન પેજ કરી નાખું છું. નાઉ લેટ સી. અને ડીડી શું છે? ડીડી ડમ્પ એન્ડ ડાઈ ઇટ્સ યુઝ બીકોઝ ઓફ જસ્ટ ડિબગિંગ ધ થિંગ્સ. ડિબગ કરવું હોય તમારે કોઈ ફ્લોમાં સ્ટોપ કરી ને ચેક કરવું હોય કે આ ફ્લોમાં અહીંયા આવે છે કે નહીં, તો ડીડી યુઝ થાય. એને કહેવાય ડમ્પ એન્ડ ડાઈ. એ શું થાય? ડમ્પ કરી દે જે વસ્તુ આમાં હોય, અને પછી ફ્લો અહીંયા સ્ટોપ થઈ જાય, રાઈટ? લેટ ચેક આપણે એબીસી ઉપર જાય છે કે નહીં. ડન. હવે આ એબીસી સુધીનું આપણું પાથ આવી જાય છે. આપણે રાઉટ હિટ કર્યું, રાઉટ ઉપર આપણે કંટ્રોલર રાઉટ હિટ કરી તો આપણે કંટ્રોલર બનાવ્યું. એ કંટ્રોલરમાં આપણે કીધું કે લોગિન પેજ શો કરો, રાઈટ? એ કંટ્રોલરમાં ફંક્શન્સ, લોગિન પેજ જે ફંક્શન છે એ આપણે કોલ કરવાનું કીધું આમાં. તો હવે લોગિન કંટ્રોલરમાં શો પેજમાં એ ફંક્શન કોલ થયું. આપણે રાઉટ હિટ કર્યું તો તમે જોયું, એક રાઉટ હિટ કર્યા પછી આપણે ક્લાસ, આ છે ઉપ્સ કન્સેપ્ટ, એક ક્લાસ બનાવી, એનું ફંક્શન બનાવ્યું, અને રાઉટ હિટ કરે તો ક્લાસનું ફંક્શન કોલ કરે. તો આનાથી શું થાય?
ઇઝ ઓફ યુઝ થઈ જાય. હવે તમારે કાંઈ નહીં, જે તે રાઉટ બનાવવું હોય તો સિમ્પલ ફંક્શન ક્રિએટ કરતું જવાનું લારા કંટ્રોલરની અંદર. નકર કોર પીએચપીમાં જો તમે લખવા જાઓ તો તમારે અલગ અલગ રાઉટ લખવા પડે, પછી અલગ અલગ ક્લાસ ફાઇલમાં હોય તો એ થોડુંક ડિફિકલ્ટ થઈ જાય. આ તમારે લારાવેલ ઇનબિલ્ટ આપે છે આ રાઉટ ક્લાસ, જેનાથી તમે પેરામીટર પાસ કરી તમારું પોતાનું ફંક્શન લખી શકો. હવે એક કામ કરી, હવે આ જે કંટ્રોલર છે એને આપણે અહીંયાથી આપણે પેજ રેન્ડર કરવાનું છે. કંટ્રોલરમાંથી યુ કેન રેન્ડર HTML પેજ. તો એ કઈ રીતે થાય, આપણે રેન્ડર કરી HTML પેજ. સિમ્પલી કાંઈ નથી, રિટર્ન વ્યૂ આપણે લખી દઈએ લોગિન પેજ, લોગિન, રાઈટ. હવે આપણે રિટર્ન વ્યૂ લોગિન તો લખી દીધું, પણ એ લોગિન બ્લેડ હોવું જોઈએ ને. આપણે HTML ક્યાંક બનાવ્યું નથી, વ્યૂ રિટર્ન કર્યું લોગિન. હવે ચેક કરી કે જાય છે કે નહીં, મીન્સ એરર શું આવે છે. ડન. શું કે છે, લોગિન વ્યૂ નોટ ફાઉન્ડ. એટલે આપણે જે HTML વ્યૂ કહી છે કે લોગિનનું HTML રેન્ડર કર, તો એ HTML એને મળતું નથી. વી નીડ ટુ ક્રિએટ that one. So now let's go to create login view. So આ થયું controller. Now we are going to see view. So જો MVC કન્સિડર થાય છે અહીંયા, એ તમે જોતા જજો, રાઈટ. હવે વ્યૂ માટે રિસોર્સિસના ફોલ્ડરમાં વ્યૂઝ નામનું ફોલ્ડર હશે. એમાં તમે જે ફાઇલ ક્રિએટ કરશો ને એ વ્યૂ એઝ અ વ્યૂ એ કન્સિડર થશે. લાઈક મારે એક લોગિન પેજ મારે રેન્ડર કરવું હોય તો હું વ્યૂઝ ફોલ્ડરમાં ન્યૂ ફાઇલ કરીશ, રાઈટ. હવે ન્યૂ ફાઇલમાં login.blade.php. અગેન blade.php લખવું પડે because Laravel only renders blade files. It not render.php file. So we need to mention login for ફાઇલનું નામ .blade અને પછી .php. ડન. સો મેં લખી નાખ્યું, રાઈટ. હવે જોઈએ અહીંયા આવે છે કે નહીં. H5 let's write simple HTML to check whether we are getting our flow here or not, right? So let's refresh it, right? ABC આવે છે. હવે તમે જોઈ શકો અહીંયા હું મેન્શન નથી કરતો કે .blade.php કરો. મેં સિમ્પલી કીધું કે વ્યુઝની અંદર લોગિનનું જે પેજ હશે ઈ, તો ઈ શું કરશે, આ એક લારાવેલનું ફંક્શન છે વ્યૂ, એમાં આપણે ફાઇલનું નામ પાસ કરીએ છીએ સિમ્પલી, રાઈટ. તો વ્યુઝની અંદર, રાઈટ, તો એ શું કરશે, વ્યુઝની અંદર જશે અહીંયા સુધી ઓટોમેટિક લારાવેલે લખેલું છે. આ જ લારાવેલનું એડવાન્ટેજ છે કે એ બધું ફંક્શન્સ અવેલેબલ છે. આપણે ફંક્શન્સ યુઝ કરીને આપણે પોતાનું ટાસ્ક કમ્પ્લીટ કરી શકીએ, ટાસ્ક પ્રોજેક્ટ વોટ એવર યુ કેન સે. સો વ્યુઝની અંદર લોગિન ફંક્શન એને કોલ કર્યું. અગેન અહીંયા blade.php મેન્શન કરવાની મારે જરૂર નથી, એ બાય ડિફોલ્ટ એ લઈ લેતું હશે, રાઈટ. તો login.blade.php. હવે આપણે એક કામ કરી, બીકોઝ we need to follow some standard procedure for coding, રાઈટ. આપણે જેમ તેમ ફાઇલ બનાવી દઈ તો એ શું થાય, ફાઇલ તો બની જાય, તમારું પ્રોજેક્ટ બી રન થઈ જશે, બધું થશે. પણ તમે જો 2 દિવસ પછી 3 દિવસ પછી એ ફોલ્ડર ફાઇલ જોશો ને, તમને પોતે બી આઈડિયા નહીં આવે કે ભાઈ આ ફાઇલ છે ક્યાં અને આ ફાઇલ કેમ અહીંયા છે. એટલે તમને આઈડિયા નહીં આવે કે આ લોગિનનું પેજ મારે જોતું હોય તો હું ક્યાં જાઉં. તો હંમેશા એક સ્ટાન્ડર્ડ ફોલો કરજો. સ્ટાન્ડર્ડ એટલે વ્યૂઝ છે, રાઈટ. તમે લોગિન ઓથેન્ટિકેશન કરો છો તો એક ફોલ્ડર ક્રિએટ કરી લો વ્યૂઝની અંદર. લેટ્સ ક્રિએટ અ ફોલ્ડર ઓથ, રાઈટ. ઓથ મેં ફોલ્ડર ક્રિએટ કર્યું. બેટર કે આપણે એડમિનની અંદર ક્રિએટ કરી, બીકોઝ આપણે એડમિન કરી છે ને, તો એડમિન ફોલ્ડરની અંદર જ આપણે ક્રિએટ કરી, રાઈટ. એડમિનનું ફોલ્ડર છે. હવે ઓથેન્ટિકેશન કોનું કરી છે, એડમિનનું. તો એક એડમિનના ફોલ્ડરની અંદર ક્રિએટ ન્યૂ ફોલ્ડર ઓથ, રાઈટ. હવે એની અંદર તમે login.blade.php લખો. નાઉ ક્રિએટ ધ ફાઇલ. PHP, right? login.blade.php ક્રિએટ થઈ ગયું. Let's delete this one.
આપણે જૂનું હતું ડિલીટ કરી નાખ્યું. આપણે આ જે છે એ રેન્ડર કરી H5 ટેસ્ટિંગ લોગિન પેજ, રાઈટ, સેવ ઇટ. હવે એક વસ્તુ નોટિસ કરશો કે અહીંયા પાથ મેં ચેન્જ નથી કર્યું, પાથ જૂનું જ છે, લોગિન. તો એ શું કરશે, વ્યૂઝ ની અંદર જઈ લોગિન પેજ ફાઉન્ડ કરશે, જે એને નહીં મળે કારણ કે આપણે ચેન્જ કરી દીધું, રાઈટ, વ્યૂઝ નોટ ફાઉન્ડ. તો આપણે શું ચેન્જ કરવું પડશે, અહીંયાનું પાથ. હવે અહીંયાનું પાથ ચેન્જ કરવા માટે તમને કહી દઉં, કોઈ ભી ફોલ્ડર જો ચેન્જ થતું હોય તો તમારે સિમ્પલી અહીંયા ફોલ્ડરનું નામ જ લખવાનું. જેમ કે અત્યારે વ્યૂઝ ની અંદર શું છે, વ્યૂઝ ની અંદર એડમિન છે, રાઈટ. તો સિમ્પલ વ્યૂઝ ની અંદર એડમિન ની અંદર તો એ ડોટ સેપરેટર યુઝ થશે. એડમિન ની અંદર બીજું કઈ ફોલ્ડર હશે તો ડોટ સેપરેટર .auth, રાઈટ. હવે એની અંદર એક ફાઇલ છે બ્લેડ ફાઇલ, તો પછી એનું નામ, રાઈટ. તો સિમ્પલ ફોલ્ડર સ્ટ્રક્ચરમાં કઈ રીતે ફાઇલ કોલ કરું એ બી આપણે અહીંયા જોઈ લીધું કે જો વ્યૂઝ ની અંદર તમારે એક ફોલ્ડર ક્રિએટ કરી, કસ્ટમ ફોલ્ડર, પછી એમાં પાથ બ્લેડ રાખવું હોય તો આવી રીતે ફોલ્ડર ક્રિએટ કરી લેવાનું. જેમ કે અત્યારે એડમિન કરી છે તો એડમિન ક્રિએટ કર્યું, પછી એનું છે ઓથેન્ટિકેશનનું પેજ, તો ઓથેન્ટિકેશનનું એક બ્લેડ ક્રિએટ કર્યું, પછી લોગિન પેજ આપી દીધું બ્લેડનું. તો એક્સેસ કઈ રીતે કરવાનું, એડમિન ડોટ ફોલ્ડર ચેન્જ થાય તો ડોટ ઓપરેટર, પછી ફોલ્ડર નેમ .auth, પછી ઓકે વોટ એવર. કોઈ ક્વેશ્ચન આવે તો સર પિંગ કરજો મને. ડન? યસ ઓકે, બીકોઝ હું અત્યારે ડેવલપિંગમાં છું તો હું ચેટ નહીં જોઈ શકું. ડન? આપણે પૂછી જ લઈએ કોઈને કઈ ક્વેશ્ચન અત્યારે આ પોઈન્ટ ઉપર હોય તો અત્યાર સુધીમાં. હા સર, હા આપણે જે આ એડમિન અવાજ નથી આવતો તમારો. સર, આપણે આ જે એડમિન ફોલ્ડર ની અંદર ઓથેન્ટિકેશન ફોલ્ડર ની અંદર લોગિન ફાઇલ રાખી છે. હા, રાઈટ. પણ આપણે એડમિન ની અંદર હવે મારી પાસે એક ઓથેન્ટિકેશન ફોલ્ડર છે, એની નીચે લોગિન નામની ફાઇલ રાખી, આપણે ઓથેન્ટિકેશન ની અંદર નથી રાખી. તો આ કઈ રીતના સમજે કે admin.auth પછી .login? સિમ્પલ, તમારે ઈ ઓથ કાઢી નાખવાનું, રાઈટ. તો શું થયું, એડમિન ની અંદર લોગિન પેજ. સિમ્પલ, મેં તમને શું કીધું કે ફોલ્ડર હોય ને તો એમ ડોટ આવતું જાય, જેમ જેમ ફોલ્ડર હશે. સિમ્પલી આપણે એક્સેસ કરવું છે, રાઈટ. આપણે સિમ્પલ એમ જોવા જાવ ને, આપણે આ લોગિન ફોલ્ડર સુધી પહોંચવું છે તો એનું પાથ તમારે લખવાનું. હવે એ પાથ કઈ રીતે લખવાનું, જેમ કે એક ફોલ્ડર છે, રાઈટ, એની અંદર એક હજી એડમિન ની અંદર બી ઓથ ફોલ્ડર, તો .auth, પછી આપણે સેમ નામ ના રાખી શકીએ ને, કે કોઈ ફોલ્ડર ને ફાઇલ નું નામ સેમ છે તો કે આપણે આ બ્લેડ નહીં રાખી શકો તમે. સેમ રાખશો તો શું કરશે, ઈ જે પહેલા ફોલ્ડર હશે ને ઈ કન્સિડર કરશે, રાઈટ. ઈ તમે સેમ નહીં રાખી શકો, પણ જે સેમ રાખશો એડમિન તો જે પહેલું એડમિન હશે ને ઈ જ લેશે. એમ નહીં સર, હું એમ કહું છું કે મેં એક ફાઇલ નું નામ .blade.php રાખ્યું ને ફોલ્ડર નું, તો ઈ કયું કન્સિડર કરે? ઓકે, તમે એમ કહો છો કે આ ફાઇલ નું નામ તમે auth.blade રાખ્યું અને આવી રીતે સેમ ટુ સેમ એક એવું ફોલ્ડર બનાવ્યું કે auth, તો ઈ કયું? ઓકે, તમે એમ કહો છો કે અહીંયા લોગિન મેં ફોલ્ડર બી બનાવ્યું, લોગિન, રાઈટ. આવી રીતે યસ. નહીં સર, બે પેરેલલી હોય, બે અંદર લોગિન અંદર નહીં. હા, પેરેલલી કઈ રીતે, મીન્સ આની બારે? હા, લોગિન ની બારે login.blade. લોગિન ની બારે login.blade કરશો તો એડમિન ફોલ્ડર ની અંદર હશે, એમ કહો છો ને? યસ સર. તો એડમિન ફોલ્ડર ની અંદર હશે તો સિમ્પલ admin.loginblade. હું તમને બતાવી દઉં. એડમિન ફોલ્ડર ની તમે આની અંદર કહો છો ને, એક જ મિનિટ, ન્યુ ફાઇલ લોગિન, આવી રીતે. યસ સર, યસ. ઓકે, રાઈટ. તમારું નામ શું છે? ભાર્ગવ. રાઈટ. હવે આપણે જોઈએ, એડમિન ની અંદર લોગિન પેજ હતું, રાઈટ. હવે જોઈએ રેન્ડર થાય છે. એડમિન ની અંદર સોરી .loth, એડમિન ની અંદર login.blade, રાઈટ. હવે તમારું ફાઇલ ક્યાં ગયું,
એડમિન ઓથ ડન આવ્યું. ઓકે સર. તો આવી રીતે તમે એક્સેસ કરી શકો. મેં તમને એ સમજાવું છું કે સિમ્પલ છે કે ફોલ્ડર વધતું જાય. અહીંયા તમારે પાછળ દેવાનું છે. લાઈક સપોઝ ડોટ છે, ડોટ ભૂલી જાઓ. આપણે જે પાથ નોર્મલ આપણે સ્લેશ યુઝ કરી, સ્લેશ ઓથ સ્લેશ આ રીતે. તો હવે લારાવેલ વાળા શું કર્યું કે આ નથી યુઝ કરવાનું, આપણે સ્લેશની જગ્યાએ ડોટ ઓપરેટર યુઝ કરશું ટુ સેપરેટ ટુ ડિનોટ ધ પાથ અપ ટુ ધ બ્લેડ ફાઇલ. બ્લેડ ફાઇલ સુધીનું પાથ આવશે, જ્યાં જ્યાં ફોલ્ડર હશે અહીંયા આપણે સ્લેશની જગ્યાએ ડોટ કરશું. સિમ્પલ, રાઈટ? ઓકે સર. ઓકે, તો આપણે અહીંયા ઓથ કરી દઈએ. સોરી, ઓથમાં લોગિન ડોટ બ્લેડ, રાઈટ? આપણે જોઈ લઈએ આ પેજ રેન્ડર થાય છે કે નહીં. મેં પાથ આપેલું છે એડમિન ફોલ્ડરની અંદર, વ્યૂઝની અંદર. વ્યૂ સુધીનું તો બાય ડિફોલ્ટ ઈ પાથ લઈ જ લેશે. વ્યૂ ફંક્શન કોલ કરશો તો બાય ડિફોલ્ટ વ્યૂ સુધીનો પાથ લેશે. પછી એની અંદર કઈ રીતે લારાવેલને આપણે ઈ પેરામીટરમાં ઇન્સ્ટ્રક્શન આપવાનું કે આ ફોલ્ડર. તો પેરામીટરમાં હું ઇન્સ્ટ્રક્શન આપું છું કે એડમિનની અંદર ઓથ ફોલ્ડર, એની અંદર લોગિન ફોલ્ડર. એડમિનની અંદર ઓથ, એની અંદર લોગિન ફોલ્ડર, રાઈટ? તો જોઈએ રેન્ડર થાય છે કે નહીં, રાઈટ? લોગિન પેજ આપણે આવે છે. નાઉ વી કેન ઇન્ટિગ્રેટ અવર HTML which is this. સો હું તમને બતાવું કે ઇન્ટિગ્રેશન કઈ રીતે થાય. ઇન્ટિગ્રેશનમાં JS ફાઇલ ક્યાં મૂકવાની, CSS ફાઇલ ક્યાં મૂકવાની અને બધું, રાઈટ? તો આપણે જોઈ લઈએ. આ સિમ્પલ HTML જે ફાઇલ છે ને એ પહેલા ઓપન કરીને જોઈ લઈએ કે એનું કોડ કઈ રીતે છે. HTML ફાઇલનું નામ છે signin.html, right? So this is the file we have. Let's open it in Chrome. Right? So આ HTML ફાઇલ છે આપણી પાસે, રો ફાઇલ છે. સિમ્પલી કાંઈ નહીં, કંટ્રોલ ઓલ કોપી, રાઈટ? પછી બ્લેડ આપણે જે બ્લેડ ફાઇલ, રાઈટ? અત્યારે હું આપતો નથી પાથ. અહીંયા ઘણા બધા પાથ છે JS અને CSS ના. પછી જોઈએ, પછી અત્યારે જોઈએ શું થાય છે, આવે છે કે નહીં પેજ, શું નથી આવતું, શું નહીં. ત્યારે અહીંયા મિસિંગ આવશે કે CSS નું પાથ, CSS બીકોઝ CSS બીજા ફોલ્ડરમાં છે, એના ફોલ્ડરમાં. આ જે CSS છે થીમની એના ફોલ્ડરમાં છે, JS એના ફોલ્ડરમાં હશે. આપણે જે JS છે એના ફોલ્ડરમાં હશે. એ બધું જોઈ લે. પહેલા જોઈ લે કે અત્યારે કેટલું રેન્ડર થશે. અત્યારે જે રેન્ડર થશે એ રો HTML હશે. જોઈ લે રો HTML આવે છે કે નહીં, રાઈટ? અત્યારે રો HTML આવે છે. ડન. આઈ થિંક CSS ઓલરેડી મેં ઇન્ક્લુડ કરી દીધી હતી એસેટ વાળી. તો એ એસેટનું પાથ લઈ લે છે. તમારે જોવું હોય કે CSS આવે છે ક્યાંથી, એ તમે આવી રીતે ચેક કરી શકો. કોન્સોલમાં જવાનું, નેટવર્ક્સમાં, CSSમાં રિફ્રેશ કરી. અત્યારે બુટસ્ટ્રેપનું જે છે ને એ બુટસ્ટ્રેપનું બાય ડિફોલ્ટ લે છે. તો આપણે એની બી CSS ઇન્ક્લુડ કરવી પડે. એની CSS અમુક છે, 3 જ છે. સ્ટાઇલ થીમ, આઈ થિંક એની CSS છે. યસ, રાઈટ, એની જ CSS છે. દેન એસેટમાં જસ્ટ અ મિનિટ, પ્રોજેક્ટ ડેમો. હવે એસેટ ક્યાં હશે? HTML CSS ઈ તમારું આ પ્રોજેક્ટ છે, રાઈટ? ડેમો. એની અંદર પબ્લિક જે ફોલ્ડર છે ને એની અંદર CSS, JS, ઇમેજ એની અંદર રાખવાનું. આ તમારું આખું પ્રોજેક્ટનું સ્ટ્રક્ચર છે. એની અંદર પબ્લિક ફોલ્ડરમાં CSS હશે, JS હશે અને ઇમેજ જ્યારે રાખશો ત્યારે એક ઇમેજનું ફોલ્ડર ક્રિએટ કરી લેવાનું, ઇમેજ, રાઈટ? આવી રીતે. તો ઓલરેડી અહીંયા આઈ થિંક એસેટમાં હશે ડેમો. જોઈ લઉં પાથ શું છે. asset demo.test assets. રાઈટ, આમાં નથી, હાર્ડ રિફ્રેશ નહોતું કર્યું એટલે એ બાય ડિફોલ્ટ લેતું હતું, રાઈટ? અત્યારે
કાંઈ એક બી સીએસએસ નથી, રાઈટ? તમે જોશો તો અત્યારે એ બાય ડિફોલ્ટ લેતું હતું, બીકોઝ આપણે અહીંયા રેન્ડર કર્યું છે ને, તો બાય ડિફોલ્ટ કેશ કરી લીધું હતું. મેં હાર્ડ રિફ્રેશ કર્યું એટલે એ કેશિંગ વહી ગયું, અને એ એમ કહે છે કે bootstrap.css, style.css અને theme.css એ તમારે 404 મીન્સ તમારા પ્રોજેક્ટમાં નથી, રાઈટ? અત્યારે આપણે થીમ ઇન્ટિગ્રેશન કરી છે, એટલે જોઈ લો કે તમે HTML લીધું પછી CSS ક્યાં રાખવાનું. તો આ પ્રોજેક્ટ સ્ટ્રક્ચર પબ્લિક સુધીનું આ તમારું આત્મીય ફોલ્ડર હતું. ડેમો પ્રોજેક્ટનું નામ એ પબ્લિક અને એની અંદર CSS, JS અને ઇમેજનું ફોલ્ડર છે. તો આપણે સાઈડ બાય સાઈડ થીમનું બી ઓપન કરી લઈએ, જેથી કરીને થીમનું આઈડિયા આવે આપણને. આ થીમમાં એસેટમાં આવી જાવ. આ થીમની એસેટ CSS આમાં હશે, થીમની જે CSS હશે એ એસેટમાં હશે. લાઈક કઈ આપણે CSS જોતી હતી? style.css હતી, theme.css, style.css અને bootstrap.css. આ 3 CSS જે છે એ આપણા પ્રોજેક્ટમાં જોઈ છે અત્યારે, રાઈટ? એ નથી. લેટ્સ કોપી ધી CSS, theme, style and bootstrap. જેટલું નીડેડ છે એટલું જ આપણે કોપી કરી, રાઈટ? કોપી પબ્લિક ફોલ્ડરમાં આવી જવાનું. હવે CSS છે, આપણે એક ફોલ્ડર ક્રિએટ કરી લઈ, CSS માં રાખી દઈએ, રાઈટ? CSS છે એની અંદર પેસ્ટ, રાઈટ? હવે આ CSS આપણે ક્યાં રાખ્યું આપણા પ્રોજેક્ટમાં? આપણું પ્રોજેક્ટનું નામ ડેમો, એની અંદર પબ્લિક ફોલ્ડર, એની અંદર CSS. હવે એ CSS નું પાથ આપવું પડશે, નહીં આપો તો સ્ટીલ ઇટ કાન્ટ મેક ઇટ. ઇટ સ્ટીલ સેઝ ધેટ 404. જો અહીંયા પાથ શું લે છે કે એસેટ ડેમો એસેટ CSS જે નથી. નાઉ લેટ્સ ચેન્જ ધ CSS પાથ. સો આ ત્રણ આપણે ફાઇલ ઇન્ક્લુડ કરી હતી, bootstrap, theme અને style. સો આનું પાથ ચેન્જ કરી દે, રાઈટ? CSS. નાઉ લેટ્સ સી. CSS ની અંદર આપણે bootstrap.css રાખેલું હતું, CSS ની થીમ, પછી CSS ની અંદર style.css. નાઉ લેટ્સ સી, રાઈટ? એ ત્રણે ફોલ્ડર જે CSS ની ફાઇલ હતી એ મળી ગઈ, રાઈટ? એટલે આપણું જે થીમ હતું એ પ્રોપર આવી ગયું. હવે એક હજી વસ્તુ તમને કહેવાની છે કે હંમેશા આવી રીતે ક્યારે નહીં કરવાનું. ડોટ કરશો ને શું થશે ખબર છે? એનું રીઝન છે કે આ ડોટ તમે કરી દીધું, પછી સર્વરમાં તમે બીજા પાથથી જ્યારે ફોલ્ડર સેટઅપ કરો છો ત્યારે મેં પોસિબલ કે 404 આવી જાય, બીકોઝ સર્વરમાં તમે જ્યારે સેટઅપ કરશો ને ત્યારે આ ચેન્જ થશે, URL બી ચેન્જ થશે, આ ચેન્જ થશે. એટલે હંમેશા જ્યારે તમે આપો ને ત્યારે આવી રીતે દેવાનું પાથ. જો આ જે છે ને ડબલ કર્લી બ્રેકેટ એ યુઝ થાય HTML ની અંદર. તમારે કંઈક PHP નું કોડ લખવાનું હોય ને ત્યારે ડબલ કર્લી બ્રેકેટ યુઝ થાય આવી રીતે. હવે એની અંદર હું એસેટ ફંક્શન છે, એ ફંક્શન શું છે? એસેટ હું લખીશ ને તો એ બાય ડિફોલ્ટ પબ્લિક સુધીનું પાથ લઈ લેશે, પ્રોજેક્ટનું પબ્લિક સુધીનું પાથ. પછી આગળનું પાથ એ નહીં જોવે કે શું છે, આગળનું પાથ ગમે હોઈ શકે, બીકોઝ સર્વરમાં અલગ હશે પાથ, હા લોકલમાં બી અલગ હશે. એટલે આપણે ગ્લોબલાઇઝડ કોડ કરવું છે, ના કે સ્ટેટિક. તો હું ગ્લોબલાઇઝ કરવા માટે આ લખું છું. એસેટ શું કરશે કે પબ્લિક સુધીનું પાથ લઈ લેશે, વિધાઉટ વરિંગ અબાઉટ ધ મીન્સ પાછળનું જે પાથ છે એ નહીં જોવે, અહીંયા સુધીનું પાથ લઈ લેશે, રાઈટ? હવે એની અંદર CSS, એની અંદર આપણું ફાઇલનું નામ, રાઈટ? આ આપણે કટ કરી નાખીએ, આપણે જોઈએ આવે છે કે નહીં, રાઈટ? લેટ્સ સી એસેટ્સમાં CSS આવે છે કે નહીં. એસેટ્સ નહીં, એસેટ રાઈટ? CSS આવી ગઈ છે, રાઈટ? એસેટ થી વર્ક કરે છે. તો આપણે હું જોઈ દઉં ડિફરન્સ શું છે, અગેન સમજાવી દઉં કે HTML માં જ્યારે તમારે PHP નો કોડ લખવું હોય, આ એક ફંક્શન કોલ કરું છું બ્લેડ નું, એટલે હું આવી રીતે ડબલ કર્લી બ્રેકેટ લખું છું, રાઈટ? અગેન મેં તમને કીધું કે લારાવેલ
ઇનબિલ્ટ ફંક્શન પ્રોવાઈડ કરે છે યા ઇનબિલ્ટ માંનો એક ફંક્શન છે એસેટ. હવે એ લખવા માટે મારે ડબલ કર્લી બ્રેકેટ કરવું પડે. મેં એસેટ લખ્યું. એસેટ એટલે મેં કીધું કે પબ્લિક સુધીનું પાથ લઈ લેવાનું વિધાઉટ વરિંગ અબાઉટ ધ બેક એન્ડ પાથ. બેકનું જે પાથ હોય એ નહીં જોવાનું, તારે પબ્લિક સુધીનું પાથ લઈ પછી પબ્લિક સુધી આવી ગયું પછી મારે શું કરવાનું, સીએસએસ લખવું પડે. પછી સીએસએસ ની અંદર કઈ ફોલ્ડર, કઈ ફાઇલ, bootstrap.css. એટલે bootstrap.css મેં લખી નાખ્યું. એટલે મેં આને ગ્લોબલાઇઝ પાથ આપી દીધું. હવે આ સર્વર ચેન્જ થાય, પાથ ચેન્જ થાય, ગમે ચેન્જ થાય, બટ આ હંમેશા પોઈન્ટ કરશે આ જ ફાઇલને, બીકોઝ આપણે એમ કહી દીધું કે પબ્લિક સુધીનો તો પાથ તારે લઈ જ લેવાનું એસેટ થી, રાઈટ? નાઉ લેટ્સ ચેન્જ this all to asset. Now check, let's hard refresh and check that આ ત્રણેય વસ્તુ CSS include થઈ ગઈ છે proper કે નહીં, રાઈટ? પ્રોપર આવે છે, રાઈટ? ત્રણેય વસ્તુ આવી ગઈ. આપણે શું ઇન્ક્લુડ નથી કર્યું, તો આપણે JS ઇન્ક્લુડ નથી કર્યું. JS lots of JS છે જે હું ઇન્ક્લુડ કરી દઉં છું ફટાફટ, નહીં તો પાછી આગળ જઈને એરર આવશે. આ JS છે તો આપણે JS આપણે જોઈ લઈએ JS કેટલી બધી છે. JS હંમેશા at the end of HTML હશે, બીકોઝ JS ક્યારે રન થાય, HTML રેન્ડર થઈ જાય પછી, બીકોઝ JS નું ઓપરેશન HTML ઉપર થાય. એટલે ક્લાયન્ટ સાઇડ સમજાવું છું, ક્લાયન્ટ સાઇડ કઈ રીતે થાય. પહેલા આ HTML તમારા બ્રાઉઝર ઉપર આવી જાય, રન થઈ જાય, પછી JS છે ને બ્રાઉઝરનું કોમ્પોનન્ટ બનાવી એના ઉપર મેનિપ્યુલેશન કરે. લાઈક તમને યાદ હોય તો document.getElementById કરો, તો એ ગેટ એલિમેન્ટ બાય આઈડી ક્યારે થાય, જ્યારે એ એલિમેન્ટ હોય ત્યારે. હવે એલિમેન્ટ પહેલા રેન્ડર થાય પછી તમે ગેટ એલિમેન્ટ બાય આઈડી કરી શકો. ધેટ્સ વાય હંમેશા JS at the end of HTML જ આવે, because we are manipulating that HTML with the help of selectors like get element by ID, get element by class. That's why we need to write this. These are the questions of the interview, right? That's why I am pointing out કોઈ બી વસ્તુ જ્યાં લખવાની છે એનું એક રીઝન છે. CSS આપણે ઉપર એટલે લખી છે કે પેલા CSS આવી જાય પછી જે HTML માં જે ક્લાસ લખેલું છે ને, એટલે એનામાં ક્લાસ લાગે, એટલે ઈ કલર ચેન્જ, સ્ટાઇલ ચેન્જ થાય. બીકોઝ વી નીડ ટુ લોડ ધ CSS ફર્સ્ટ, ધેટ્સ વાય ઇટ ચેન્જ ઇટ સ્ટાઇલ. બીકોઝ CSS પછી લોડ કરશો તો પેલા HTML લોડ થઈ જશે, પછી CSS લોડ થશે તો CSS લાગશે જ નહીં, કારણ કે CSS તો પછી લોડ થઈ છે. That's why we load CSS first, and then after the HTML renders we render JS. Okay, so આનું ભી પાથ આપી દઈએ. આપણે જોઈ લઈએ કેટલી ફાઇલ છે. આટલા બધા ફાઇલ છે, હું બધું લઈ લઉં છું, રાઈટ? JS માં આપણી આ ફાઇલ હતી થીમની, રાઈટ? JS માં જાઉં છું. JS માં જોઈ લે કઈ ફાઇલ છે. gist jQuery libgist માં છે, libs માં gist કરીને ફોલ્ડર હશે. gist માં પછી એની અંદર jQuery min.js એમાં જોઈ લે lib jQuery libs jQuery એની અંદર disk, એની અંદર આ બે ફોલ્ડર છે jQuery min.js અને jQuery min.js પહેલા લઈ લઉં છું, રાઈટ? હવે આ આપણા ફોલ્ડરમાં JS ના ફોલ્ડરમાં હું રાખી દઈશ. આપણું ફોલ્ડર હું અહીંયા બતાવી દઉં છું, એ આપણું ફોલ્ડર છે, રાઈટ? આ JS માં મેં કોપી કર્યું હતું, હું JS માં પેસ્ટ કરી દઉં છું. તો jQuery min.js મેં લઈ લીધું થીમમાંથી, આપણા પ્રોજેક્ટના ફોલ્ડરમાં જે એનું પાથ છે પબ્લિક JS સુધીનું પાથ છે, રાઈટ? હવે એને હું પાથ આપી દઉં છું, સેમ આપણે જેમ CSS માં કરેલું હતું એમ.
એસેટ અહીંયા શું આવશે JS આવશે બીકોઝ આપણે JS માં રાખેલું છે એટલે લેટ ચેક કરી JS આવે છે કે નહીં અત્યારે આપણે JS jQuery.min.js જોશું ત્યારે અત્યારે નોટ ફાઉન્ડ આવશે બીકોઝ પાથ આપણે ચેન્જ હતું એટલે રિફ્રેશ કરીને જોઈ લઈ રાઈટ તો jQuery.min.js આવી જાય છે હવે આ હું ઇન્ક્લુડ નથી કરતો અત્યારે નીડેડ નથી તો લેટ્સ કમેન્ટ ઇટ વેન એવર ઇટ્સ નીડેડ or else let me include because it may have some issues so include કરી જ દઈ છે ફટાફટ વાર નહીં લાગે proper.min.js હું હવે આટલું તો સમજાઈ ગયું હું આ ફટાફટ કરી દઉં છું જેથી કરીને આપણે પ્રોપર વેમાં વર્ક કરી શકીએ રાઈટ આ તમને સમજાઈ ગયું JS ઇન્ક્લુડ કર્યું જેમ CSS આપણે ઇન્ક્લુડ કર્યું એમ આપણે JS ઇન્ક્લુડ કર્યું રાઈટ now let me include all the JS the same way proper.min.js ક્યાં છે gist ફોલ્ડરમાં આની જરૂર નથી આ bootstrap છે libs proper libs ની અંદર proper.js bootstrap છે bootstrap ફોલ્ડર ની અંદર libs ની અંદર bootstrap ફોલ્ડર ની અંદર disk ની અંદર js bootstrap.min.js bootstrap.min.js રાઈટ હવે આ છે libs pagex ની અંદર છે pagex આપણે યુઝ નહીં કરી તો હું આ કાઢી જ નાખું છું pagex ની જરૂર નથી હું I will explain you what is this lazy હવે એસેટ ની અંદર JS છે તો આપણી થીમ માં એસેટ ની અંદર જે JS છે એમાં કઈ છે લેઝી વાળું છે lazy.js અને plugin.js આ એટલે કરવું પડે બીકોઝ જે થીમ છે ને એ આપણે નહીં કરી તો એ પ્રોપર રેન્ડર નહીં થાય બીકોઝ અમુક JS યુઝ કરતું હોય રાઈટ lazy.js plugin.js પછી lazy.config.js રાઈટ આ ત્રણ વસ્તુ છે આપણી JS માં રાઈટ મેં લઈ લીધી હવે આની જરૂર નથી કટ કરી નાખું છું ફેવિકોન છે તો એ libs માં છે libs એની બી જરૂર નથી આ હું કટ કરી નાખું છું હવે theme.js અને util.js theme.js અને util.js રાઈટ આ બધું લઈ લીધું રાઈટ હવે હું પાથ આપી દઉં છું પાથ સેમ હશે બધા માટે અને એક જ વસ્તુ એક એડિટર નું યુઝ હું તમને બતાવું કઈ રીતે મલ્ટિપલ ટાઈમ તમારે જો લખવી હોય મલ્ટિપલ કોડમાં ચેન્જ કરવું હોય સેમ વસ્તુ તો હું તમને બતાવી દઉં કે ફાસ્ટિંગ કોડ હંમેશા કંપનીમાં તમે જો રહેશો ને તો ધે રિક્વાયર્ડ ધ કોડ હુ કેન ફાસ્ટ હવે તમે આ બધા લાઈનમાં સેમ કોડ લખવા જશો તો ઇટ ટેક ટાઈમ તો કોડ એડિટર સપોર્ટ આપે કે તમે છે ને આવી રીતે સિલેક્ટ કરી મલ્ટિપલ તમે આવી રીતે પેસ્ટ કરી શકો રાઈટ મેં પેસ્ટ કરી દીધું હવે હું સાયમલ્ટેનિયસલી હવે ચેન્જ કરી દેવાનું આ રાઈટ હવે સિમ્પલ છે તો હંમેશા કોડ એડિટર એવી રીતે યુઝ કરવાનું કે જેથી તમે સ્માર્ટર કોડ કરી શકો રેધર ધેન ટુ વર્કિંગ હાર્ડ એન્ડ રાઇટિંગ each code work smart rather than to work hard so right
મેં આપી દીધું રાઈટ. હવે ચેક કરી લઈએ કે આ બધી જેએસ છે પ્રોપર ઇન્ક્લુડ થઈ ગઈ છે કે નહીં. એકવાર રિફ્રેશ કરી લઈએ, હાર્ડ રિફ્રેશ. અમુક ઘટતું હશે એ જોઈ લેશું આપણે. જે ફાઇલ મિસ છે એ થીમ ડોટ જેએસ મેં પાથ જેએસ લખી નાખ્યું હશે થીમમાં. જોઈ લે થીમ કઈ ફાઇલ છે, થીમ ડોટ જેએસ રાઈટ. એક જેએસ થીમ હતી, ઇન્ક્લુડ કરી લે રાઈટ. all JS and all CSS has been included, right? However, now we are good to go with our implementation of authentication. So before we go, let's set up a database. And now here the topic of database connection and seeder. હું તમને કહીશ કે શું છે એ આપણે જોઈ લઈએ. નાવ એક ડેટાબેઝ ક્રિએટ કરવું પડશે બીકોઝ આ જે ઈમેલ આઈડી અને પાસવર્ડ છે એ ટેબલમાં ઓલરેડી હશે, એડમિનના ટેબલમાં છે. આપણે ઓથેન્ટિકેટ કરશું કે આ એડમિન અને ઈમેલ આઈડી વિથ આ પાસવર્ડ છે કે નહીં. તો ફોર ધ ડેટાબેઝ મેં એડમાઇનર હું યુઝ કરું છું. એડમાઇનર ડોટ ટેસ્ટનું મેં હોસ્ટિંગ કરેલું છે, તમે જોઈ શકો. સેમ લોકલ હોસ્ટ મારું રૂટ છે, એક લોગિન કરી લીધું. નાવ લેટ્સ ક્રિએટ અ ડેટાબેઝ. Let's call this database demo, right? તમે PHP મોસ્ટલી PHP MyAdmin યુઝ કરો છો. એ બી બરોબર છે. અને એડમાઇનર જે છે અને એડમાઇનરમાં બહુ લાઇટ વેટેડ છે એટલે તમે ફટાફટ લોડ લઈ લે એટલે હું એડમાઇનર યુઝ કરું છું, રાઈટ. સો લેટ્સ ક્રિએટ ધીસ ડેટાબેઝ ડેમો. હવે આપણે ડેટાબેઝ ક્રિએટ કરી દીધું પણ ડેટાબેઝનું કનેક્શન આપેલું નથી. આઈ થિંક આ પ્રોજેક્ટ માટે છે ને મેં ડેટાબેઝ ઓલરેડી છે SS સોલ્યુશન, તો આપણે એ જ યુઝ કરશું બીકોઝ આમાં ઓલરેડી જે ટેબલ છે ને એ યુઝમાં છે, ફ્રન્ટમાં જે ડિસ્પ્લે થાય છે ડેટા એટલે, રાઈટ. તો આપણે જે ટેબલ બનાવશું એ અહીંયા બનાવશું. તો નાવ લેટ્સ ક્રિએટ અ વન માઇગ્રેશન. હવે માઇગ્રેશન આવે છે મારે ટેબલ ક્રિએટ કરવું છે ડેટાબેઝમાં, તો મારે માઇગ્રેશન બનાવવું પડશે. હવે માઇગ્રેશન બનાવી એ તો હું તમને કઈ રીતે બનાવવાનું, પણ એ જરૂર શા માટે એની જરૂર શા માટે હું માઇગ્રેશન બનાવી પછી તમને. તો લેટ્સ ક્રિએટ અ વન માઇગ્રેશન. યુઝર છે એક એડમિન યુઝર કરીને એક ટેબલ બનાવે, તો આ ટેબલ બનાવવા માટે એક માઇગ્રેશન બનાવવું પડશે. તો લેટ્સ ક્રિએટ ઇટ, રાઈટ. સો નાવ PHP આર્ટિસન. મને કમાન્ડ ખબર છે પણ હું તમને બસ વે આપું છું કે તમને ન ખબર હોય ને તો કઈ રીતે તમે ગોતી શકો. માઇગ્રેશન બનાવવું છે તો મેકમાં જવાનું, મેક માઇગ્રેશન, રાઈટ. કોપી કરી લેવાનું. નાવ લેટ્સ ફાયર ધ કમાન્ડ PHP આર્ટિસન સ્પેસ મેક માઇગ્રેશન. ક્રિએટ ટેબલ ક્રિએટ કરવું છે તો અહીંયા છે ને માઇગ્રેશનનું નામ દેવાનું સ્પેસ પછી. તો માઇગ્રેશનનું નામ આપણે આપી દઈએ ક્રિએટ અંડરસ્કોર એડમિન users underscore table, right? આમે માઇગ્રેશનનું નામ આપ્યું. હું એમ કહું છું કે PHP આર્ટિસન મેક માઇગ્રેશન, એક માઇગ્રેશન બનાવો એનું નામ આ હશે જે મારે યુઝર એડમિનનું યુઝર ટેબલ ક્રિએટ કરવું છે એટલે. સો નાઉ લેટ્સ સી કે આ માઇગ્રેશન રન થાય તો શું ક્રિએટ થાય છે. સો whatever the migration you run in file structure, ડેટાબેઝ હું તમને બતાવી દઉં ક્યાં હશે. એપ તમારું આ ડેમો પ્રોજેક્ટ છે, રાઈટ. ડેમો પ્રોજેક્ટમાં ડેટાબેઝ, રાઈટ. એની અંદર જે માઇગ્રેશન બનાવશો એની અંદર હશે. ફોલ્ડર સ્ટ્રક્ચરથી છે ને તમે ગભરાતા નહીં કે આ તો બહુ વધારે ફોલ્ડર સ્ટ્રક્ચર છે, તો યાદ રાખવું કે કયું ફોલ્ડર શેમાં છે. ઇનિશિયલ ડેઝ હું જ્યારે વર્ક કરતો મને બી એમ થતું કે આ બહુ વધારે ફોલ્ડર સ્ટ્રક્ચર છે, બટ અહીંયા તમે યુઝ જ્યારે કરવા લાગશો ને ત્યારે એમ થશે કે આ તો બહુ ઇઝી છે અને આ જ બેસ્ટ છે કે આવી રીતે જવું છે. તો ડેમોની અંદર ડેટાબેઝની અંદર માઇગ્રેશન, એની અંદર આપણે એક માઇગ્રેશન ક્રિએટ કર્યું, રાઈટ. શું હતું? ક્રિએટ યુઝર ક્રિએટ કરેલું. આપણે જોઈ લઈએ એમાં શું છે. આ ઓટોમેટિક ક્રિએટ કરી દેશે. અત્યારે પહેલા નહોતું, આપણે જ્યારે કમાન્ડ રન કર્યું ને ત્યારે આ ફાઇલ ક્રિએટ થયું, ક્રિએટ એડમિન યુઝર, અને એની અંદર શું કમાન્ડ છે ને એ આપણે જોઈ દઈએ. ઓકે, એની અંદર એમ છે બાય ડિફોલ્ટ લારાવેલે કોડ લખી દીધું છે, આપણે કાંઈ લખવાની જરૂર નથી. સો
આ જ છે યુઝ ઓફ લારાવેલ. ફાસ્ટર ઓફ ડેવલપિંગ. અત્યારે ગમે યુએસ ના ક્લાયન્ટ છે ને એ બધા એમ કે વી નીડ ધીસ પ્રોજેક્ટ ઓન ધીસ ડેડલાઇન. તો ફાસ્ટર ઓફ ડેવલપિંગ ત્યારે થાય જ્યારે તમારી પાસે કંઈક કોડ બેઝ રેડી હોય. આ તમે કમાન્ડ રન કરતા જશો અને આ કોડ ઓલરેડી હશે. સિમ્પલ યુ જસ્ટ એડ યોર કસ્ટમ ફિલ્ડ એન્ડ ધેટ્સ ઇટ. હવે આપણે આ એડમિન જ્યારે એડમિન યુઝર આ શું કરશે કે ટેબલ ક્રિએટ કરશે. સ્કીમા ક્રિએટ ટેબલ નેમ. આ બાય ડિફોલ્ટ કોડ છે. હું તમને સમજાવી દઉં કે બાય ડિફોલ્ટ કોડ શું કહે છે, રાઈટ? તો આ માઇગ્રેશનમાં બાય ડિફોલ્ટ કોડમાં એમ કહે છે કે સ્કીમા ક્રિએટ. સ્કીમા એટલે એક એનું ક્લાસ છે, બટ એ ક્રિએટ કરશે ટેબલ, રાઈટ? સ્કીમા ક્રિએટમાં આપણે ટેબલનું નામ પાસ કર્યું. હવે એ ટેબલની અંદર કેટલા ફિલ્ડ આવશે ને એ આપણે અહીંયા લખવાનું. તો હું તમને કહી દઉં બાય ડિફોલ્ટ કેટલા ફિલ્ડ છે. પહેલા હું તમને આ ફોલ્ડર સ્ટ્રક્ચર સમજાવી દઉં કઈ રીતે હોય. આ ફાઇલની અંદર છે ને શું કઈ રીતે હોય ને પહેલા એ સમજાવી દઉં, રાઈટ? એમાં હશે એક ક્લાસ એક્સટેન્ડ કરતું હશે માઇગ્રેશન. એ આપણે કાંઈ કરવાની જરૂર નથી, એ ઓલરેડી હશે. સ્ટીલ સમજાવું છું, રાઈટ? એની અંદર હશે માઇગ્રેશન. હવે એમાં બે મેથડ હશે, અપ, મેથડ અપ એન્ડ મેથડ ડાઉન, રાઈટ? હવે મેથડ અપ ક્યારે રન થાય અને ડાઉન ક્યારે રન થાય એ હું તમને હમણાં છું. મેથડ અપમાં શું લખવાનું અને ડાઉનમાં શું લખવાનું. હવે અપમાં એમ કે છે આ મીનિંગ તમે એટલું કે saying that create table admin user this field. Right now there is two fields which is id and timestamp. Timestamps છે, timestamp બે field છે, created dot and updated dot. by default Laravel include કરે. તમારે નથી જતું તમે કાઢી નાખો, કાંઈ વાંધો નથી, બટ આ હોવું છે, રાઈટ? આપણે કઈ વસ્તુની જરૂર છે? ઈમેલ એન્ડ પાસવર્ડ, રાઈટ? ટેબલ જો હું છે ને આ કેમ ઓટોમેટિક આવી ગઈ કહી દઉં. આ એડિટરમાં હું લારાવેલ નું સ્નિપેટ કોડ યુઝ કરું છું. તો હું સિમ્પલ મારે આ કોડ યાદ રાખવાની જરૂર નથી કે વેરકેર ફિલ્ડ એડ કરવા માટે આ એક ફિલ્ડ વેરકેર એડ કરવું હોય ને વેરકેર એટલે આ લખવાનું કે ટેબલ સ્ટ્રિંગ નેમ આવી રીતે. બટ આમાં શું થાય, મેં એક સ્નિપેટ યુઝ કરું છું એટલે હું સ્ટ્રિંગ લખીશ એટલે મને પોતે ઓટોમેટિક ઓપ્શન આવી જશે કે સ્ટ્રિંગ તમે કોલમનું કહો છો, કોલમ ક્રિએટ કરવા માટે સ્ટ્રિંગ કહો છો. આઈ સેડ યસ. તો હું ક્લિક કરીશ કે મને ઓટોમેટિક ફંક્શન્સ આપી દેશે, લખેલું જ આપી દેશે કે મારે શું ચેન્જ કરવાનું. મારે એ વેરકેર ઈમેલ રાખવું છે તો નેમની જગ્યાએ ઈમેલ કરી નાખીશ, બસ. ધેટ્સ ઇટ. એટલે છે કે કોડિંગ કરો છો સ્માર્ટ કોડ કરો રેધર ધેન ટુ હાર્ડ, રાઈટ? તો હું આ કરીને લાઈક મારે નથી જોતું, આ ઈમેલ નલેબલ નથી જોતું. નલેબલ રાખવું હોય તો જો આ શું છે 100 ઈ લેન્થ છે સ્ટ્રિંગની, વેરકેર ક્રિએટ કરશે 100 લેન્થની. હું 100 નહીં કરું તો બાય ડિફોલ્ટ 120 કા 1 to 1 બાય ડિફોલ્ટ લઈ લેશે, રાઈટ? હવે આ શું છે, આ ફંક્શન છે. જો હું નલેબલ પાસ કરીશ ને આવી રીતે ફંક્શન કોલ કરીશ ને તો આ ફિલ્ડ નલેબલ થઈ જશે ઈમેલ વાળું. અને આ શું છે ડિફોલ્ટ માટે રાખવું છે કે નથી રાખવી. ડિફોલ્ટ તમારે અહીંયા નલ બી પાસ કરી દો, રાઈટ? નલ સિમ્પલી છે કે અહીંયા નલેબલ લખી દેવાનું, રાઈટ? આવી રીતે. બટ મારે નથી જોતું કઈ તો હું કટ કરી નાખીશ, સિમ્પલ, રાઈટ? એક ટેબલ છે એડમિન યુઝર, એમાં ઈમેલ, વેરકેરમાં સ્ટ્રિંગ, રાઈટ? હજી એક વસ્તુ પાસવર્ડ. તો પાસવર્ડમાં બી સેમ, મારે એ પાસવર્ડ વેરકેર જ હશે પાસવર્ડ, રાઈટ? નેમ અને આઈડી નેમ બી યુઝ કરી એડ કરી દે. નેમ, રાઈટ? નેમ, ઈમેલ એન્ડ પાસવર્ડ, ત્રણ વસ્તુ આપણે એડ કરી. સો નાઉ લેટ સી કે આપણે માઇગ્રેશન રન કરી ત્યારે આ ટેબલ કઈ રીતે ક્રિએટ થાય છે, રાઈટ? સો લેટ્સ વી આર રેડી વિથ અવર માઇગ્રેશન. અને આપણે માઇગ્રેશન અત્યારે ટેબલ નથી, તમે જોશો તો અત્યારે એડમિન યુઝરનો ટેબલ નથી, રાઈટ? આપણે માઇગ્રેશન રન કરી અને જોઈએ કે ટેબલ ક્રિએટ થાય છે કે નહીં અને કયા કયા ફિલ્ડથી ટેબલ ક્રિએટ થવું જોઈએ. તો નેમથી
ઈમેલ અને પાસવર્ડ 3 ફિલ્ડ છે. એક આઈડી છે, નેમ, ઈમેલ, પાસવર્ડ, અને આ મેં તમને કીધું ટાઈમ સ્ટેપમાં ક્રિએટેડ અને અપડેટેડ આવશે, રાઈટ? આ ડાઉન વાળું અત્યારે તમે ભૂલી જાઓ. અત્યારે તમે ખાલી ફોકસ કરો અપમાં, અપ મેથડમાં શું લખેલું છે ઈ, રાઈટ? તો હું માઇગ્રેશન રન કરીશ ને જ્યારે, લાઈક માઇગ્રેશન રન કરવા માટે કમાન્ડ કહી દઉં તમને, php artisan migrate. આ કમાન્ડ છે માઇગ્રેશન રન કરવા માટે, રાઈટ? તો હું આ કમાન્ડ જ્યારે હિટ કરીશ ને ત્યારે ઈ હંમેશા જેટલા જે માઇગ્રેશન તમે બનાવેલું છે એનું અપ મેથડ કોલ કરશે. બાય ડિફોલ્ટ લારાવેલ અપ મેથડ કોલ કરશે, ડાઉન નહીં. તો અપ મેથડમાં તમે જે લખેલું હશે ને ઈ કોડ રન થશે. ઈ કોડમાં તમે એમ જ લખેલું છે કે ક્રિએટ સ્કીમા મીન્સ ક્રિએટ ટેબલ, અને ટેબલની અંદર આ ફિલ્ડ. સિમ્પલ. આટલું તો લારાવેલ લખેલું જ હતું. આપણે સિમ્પલી આ 3 ફિલ્ડ એડ કર્યું, રાઈટ? હવે આપણે માઇગ્રેશન રન કરી અને ચેક કરી કે ટેબલ ક્રિએટ થાય છે કે નહીં. આ અપ મેથડ કોલ થાય છે, ટેબલ ક્રિએટ થાય છે કે નહીં, રાઈટ? લેટ્સ હિટ php artisan migrate. Look, says it's saying that it migrated this table, right? માઇગ્રેશન રન થઈ ગયું છે સક્સેસફુલી. એ તમને કહી દેશે કે આ માઇગ્રેશન રન થયું છે, આ માઇગ્રેશનનું નામ છે. તો આપણે જોઈ લઈ, એટલે અપ મેથડ કોલ થયું હશે. લેટ્સ રિફ્રેશ એન્ડ ચેક કે માઇગ્રેશન રન થયું તો ટેબલ ક્રિએટ થયું છે કે નહીં ડેટાબેઝમાં, રાઈટ? યુ કેન સી એડમિન યુઝરનું ટેબલ ક્રિએટ થઈ ગયું છે. હવે એનું આપણે સ્ટ્રક્ચર જોઈએ કે સ્ટ્રક્ચર ઈ છે કે નહીં. એડમિન યુઝર આપણે ક્રિએટ કર્યું હતું, રાઈટ? એમાં આપણે શું એડ હતું? આઈડી, નેમ, ઈમેલ, પાસવર્ડ, રાઈટ? અને ક્રિએટેડ અને અપડેટેડ મેં તમને કીધું એ ટાઈમ સ્ટેપમાં 2 ફિલ્ડ એડ થાય લારાવેલનું, રાઈટ? તો આપણે આ કર્યું તો તમે તો એમ તમારું મનમાં એમ થતું હશે કે યાર સિમ્પલ PHP MyAdmin જઈને ક્રિએટ ટેબલ કરી લઈએ, આટલું લખવાની જરૂર શું છે? આ આખું માઇગ્રેશન બનાવ્યું, આટલું લખ્યું, ખોટે એક ફાઇલ એડ કરી લારાવેલમાં, એ કરવાની શું જરૂર છે? આ સિમ્પલી તમે અહીંયાથી ડાયરેક્ટ કરી શકો. નાઉ હિયર ઇઝ ધ thing that why we are using migration is, like let's suppose એક એક્ઝામ્પલ આપીને તમને સમજાવી દો કે એક પ્રોજેક્ટ છે, બહુ મોટું પ્રોજેક્ટ છે. તમારી પાસે thousands of ટેબલ છે જે તમે ક્રિએટ કર્યું છે. એ તમે ટેબલ ક્રિએટ કઈ રીતે કરો? સિમ્પલી ક્રિએટ ટેબલમાં જાઓ ને ટેબલ નામ લખો xyz અને ફિલ્ડ આપી દો આઈડી, નેમ, ઈમેલ, રાઈટ? આવી રીતે તમે અહીંયાથી ક્રિએટ કરી લીધું, રાઈટ? ટેબલ xyz તમે ક્રિએટ કરી લીધું. હવે શું થાય છે કે હેક થાય છે તમારું સિસ્ટમ, અને લેટ સપોઝ તમારું ડેટાબેઝ ડિલીટ, રાઈટ? ડિલીટ થઈ ગયું, હેકરે ડિલીટ કરી નાખ્યું. અત્યારે ફોર બિટકોઇન માટે હેકરે AWS ના આઈ થિંક અરાઉન્ડ લોટ્સ ઓફ અકાઉન્ટ હેક કરેલા હતા. જે શું કર્યું હતું બિટકોઇન હેકરે કે એ લોકોએ ડિલીટ કરી અને એ લોકોએ ડેટાબેઝમાં એન્ટ્રી પાડી દીધી હતી કે આ અમારું બિટકોઇન છે, તમે અમારા બિટકોઇનમાં પૈસા આપો તો અમે તમારું ડેટાબેઝ પાછા આપી દેશું. તો એ લોકોએ આવી રીતે હેકિંગ કરેલું હતું. તો હવે તમારું ટેબલ સ્ટ્રક્ચર જો હેક થશે, ટેબલ ડેટાબેઝ હેક થશે તો તમારું ટેબલ સ્ટ્રક્ચર ગયું. તમને આઈડિયા નથી કે XYZ માં મેં કયા ફિલ્ડ બનાવેલા હતા, બીકોઝ તમે તો ડાયરેક્ટ ઇન્ટ્રેક્શન કરેલું હતું ને ડેટાબેઝમાં ક્રિએટ કરવા માટે. આનું કઈ સ્ટેપ નથી તમારી પાસે. હવે તમારે યાદ તમારી પાસે ફાઇલમાં મેન્ટેન હોવું જોઈએ કે આ ટેબલ હતું, આ ફિલ્ડ હતી, એક અલગ ડોક્યુમેન્ટ બનાવીને ફાઇલ લખવું પડે, ઓર એલ્સ તમને યાદ રહેવું પડે કે ભાઈ આ ટેબલમાં આ ફિલ્ડ છે. તો માઇગ્રેશન ત્યાં જ યુઝ થાય કે માઇગ્રેશન જો તમારી પાસે છે ને પ્રોજેક્ટની અંદર, તો તમારું ગમે તે હેક થઈ જાય. તમારે એકવાર PHP artisan migrate રન કરો તો તમારું ટેબલ સ્ટ્રક્ચર ઓટોમેટિક અહીંયા આવી જાય. ટેબલ સ્ટ્રક્ચર આવી જાય. યુ ડોન્ટ નીડ ટુ રિમેમ્બર યોર ટેબલ સ્ટ્રક્ચર, ડોન્ટ નીડ ટુ ડોક્યુમેન્ટાઇઝ યોર ટેબલ સ્ટ્રક્ચર કે આ ટેબલમાં આ ફિલ્ડ છે અને આનો યુઝ આ થાય છે. ધેટ્સ વાય માઇગ્રેશન યુઝ ટુ મેન્ટેન અ ટેબલ સ્ટ્રક્ચર. Don't need to remember or documentize your table structure with you, which will be maintained by Laravel itself by the migration. Right? Clear? That's why we use migration. Let's delete this table. એટલે આપણે માઇગ્રેશન યુઝ થાય. તો હંમેશા કોઈ પણ વસ્તુ કરતા હોય ત્યારે ક્વેશ્ચન થવું જોઈએ કે આપણે આ વસ્તુ આમ કેમ કરી છે, આમ કેમ નહીં. That's why we create migration because of
to don't worry about without worrying about the table fields, right? It will be handled by migration itself. હવે આપણે અપ મેથડ થઈ ગયું, રાઈટ? આપણે માઇગ્રેશન રન કર્યું, આપણને ખબર છે કે માઇગ્રેશન PHP આર્ટિસન માઇગ્રેટ મેં કર્યું, તો એ અપ મેથડ કોલ કરે છે, રાઈટ? સો વોટ અબાઉટ ધ ડાઉન એન્ડ what we need to write the code in down. સો ડાઉનમાં તમને કહી દો કે ડાઉનમાં શું થાય કે જે વસ્તુ તમે અહીંયા કરો ને, જેમ કે ક્રિએટ ટેબલ કરો ને, તો ડાઉનમાં એ ટેબલ ડ્રોપ થતું હોય, બીકોઝ એ રિવર્સ થતું હોય. એ રિવર્સ શા માટે થાય એ બી તમને સમજાવું કે લેટ સપોઝ તમે એક ટેબલ ક્રિએટ કર્યું, રાઈટ? PHP આર્ટિસન કરીને એડમિન યુઝર, અને એ ટેબલમાં કંઈક ચેન્જીસ કરવું છે તમને, રાઈટ? કે તમે ભૂલી ગયા ઓ કે તમારે મોબાઈલ નંબર એડ કરવું છે, પણ તમે માઇગ્રેશન રન કરી દીધું છે ઓલરેડી, રાઈટ? માઇગ્રેશન ઓલરેડી રન છે, ટેબલ ક્રિએટ થઈ ગયું છે. હવે એમાં એડ કરવું હોય તો તમે પછી અહીંયા હું એડ કરી દઉં, લાઈક લેટ સી હું એડ કરું છું મોબાઈલ નંબર. નાવ લેટ્સ રન ધ માઇગ્રેશન. What it said? It says nothing to migrate because it already has been migrated. આ ઓલરેડી માઇગ્રેટ થઈ ગયું છે. હવે તમે કહેશો કે આ લારાવેલ ને કેમ ખબર કે આ ઓલરેડી માઇગ્રેટ થઈ ગયું છે? ઈ લારાવેલ કેમ મેન્ટેન કરે? હું તમને બતાવી દઉં. એ લારાવેલ એના માટે માઇગ્રેશન્સ કરીને ટેબલ છે. એ માઇગ્રેશન્સ ટેબલમાં લારાવેલ જે તે તમે માઇગ્રેશન રન કરો ને એની એન્ટ્રી કરતો હોય. તો આપણે લાસ્ટમાં કયું માઇગ્રેશન રન કર્યું હતું? એડમિન યુઝર્સ વાળું, રાઈટ? હવે ઈ માઇગ્રેશનની એન્ટ્રી અહીંયા થઈ ગઈ છે. એડમિન્સ યુઝર્સ માઇગ્રેટ થઈ ગયું છે, એની એન્ટ્રી માઇગ્રેશનમાં છે, એટલે લારાવેલ એને કન્સિડર નહીં કરે. That's why it's saying that nothing to migrate because you have already migrated your admin users table. તો આપણે હવે તો એડ કરવું છે, આપણે તો આમાં ફિલ્ડ એડ કરવી છે, તો કઈ રીતે કરી શકીએ? એના માટે લારાવેલે કમાન્ડ આપેલું છે રોલબેક નો. સો વોટ એવર ધ માઇગ્રેશન યુ રન, you can roll back it up, and you can update and again you can migrate. So let's see, આપણે આ મોબાઈલ નંબર રિમૂવ કરી દઈ, રાઈટ? અને માઇગ્રેશન રોલબેક કરી. એના માટે કમાન્ડ છે PHP આર્ટિસન migrate rollback, રાઈટ? હવે આ કમાન્ડ શું કરશે? PHP આર્ટિસન માઇગ્રેટ જ્યારે હિટ કરતા ત્યારે અપ મેથડ કોલ થતું માઇગ્રેશનનું. હવે PHP આર્ટિસન માઇગ્રેટ રોલબેક કરશું ત્યારે ડાઉન મેથડ કોલ થશે. અને ડાઉન મેથડમાં શું છે? ડાઉન મેથડમાં આપણે ટેબલ ડ્રોપ કરી દીધું છે, જેથી કરીને ટેબલ ડ્રોપ થઈ ગયું. હવે આપણે અગેન PHP આર્ટિસન માઇગ્રેટ કરશું તો આપણે ટેબલમાં ચેન્જીસ કરી PHP આર્ટિસન માઇગ્રેટ કરશું તો ઇટ ફિલ્ડ આવી જશે. ફર્સ્ટ લેટ્સ ડ્રોપ ધ ટેબલ, રાઈટ? માઇગ્રેટ રોલબેક કરી અત્યારે જોઈ લે માઇગ્રેશન ટેબલ છે કે નહીં. ટેબલ અત્યારે છે, રાઈટ? નાઉ લેટ્સ રોલબેક ઇટ. શું કહે છે કે રોલબેક થઈ ગયું છે તમારું આ માઇગ્રેશન. હવે કયું માઇગ્રેશન? ક્રિએટ યુઝર વાળું. હવે આમાં ડાઉટ એ થતું હશે કે આપણે રોલબેક કર્યું તો રોલબેક એક જ ટેબલ કેમ થયું? આ બધા ટેબલ કેમ ન થઈ ગયા? એમાં તો ઘણા બધા ટેબલ છે. તો એનું રીઝન છે કે જ્યારે માઇગ્રેશન રન થાય ને ત્યારે લારાવેલ બેચ બનાવે. બેચ 1, 2, 3 આ દેખાય છે બેચ. એમાં અત્યારે આપણે બેચ 4 માં છે. હવે બેચ શું છે? ત્યારે એક સાથે તમે માઇગ્રેશન બનાવતા હોય ને તો બેચમાં રન થાય. જેમ કે આ બધા માઇગ્રેશન છે ને એક સાથે બનાવેલા છે, ધેટ્સ વાય ઇટ્સ કોલ્ડ બેચ 1. પછી બીજી વાર જે બનાવું બેચ 2, ત્રીજી વાર, એ ટાઈમ સ્ટેપ ઉપર મેન્ટેન થાય. એ લોકો લોજિક લખેલું છે. તો અત્યારે હાલમાં જે રન કર્યું છે ને એ જ રોલબેક થશે. તો રોલબેક કયું થયું? લાસ્ટ વાળું એક જ ટેબલ રોલબેક થયું, બેચ 4, રાઈટ? આપણે રિફ્રેશ કરીને જોઈ લઈએ કે બેચ 4 છે કે નહીં, રાઈટ? બેચ 4 અહીંયાથી રિમૂવ થઈ ગયું, રાઈટ? અને ટેબલ બી અહીંયા નથી. તમે જોશો તો એડમિન યુઝર ટેબલ બી ડ્રોપ થઈ ગયું છે. તો આ રોલબેકનું આ યુઝ છે કે તમે રોલબેક કર્યું અને એડમિન યુઝરનું જે ટેબલ હતું એ રિમૂવ થઈ ગયું. હવે એમાં તમારે કંઈક એડ કરવું છે, તમે ભૂલી ગયા હતા, રાઈટ? બધું થઈ ગયું, ડન. રોલબેક કર્યું, રિમૂવ થઈ ગયું. હવે એમાં કંઈક એડ કરવું છે. હવે આપણે લાઈક લેટ સપોઝ મારે એમાં મોબાઈલ નંબર એડ કરવું છે. મોબાઈલ
હેલો, અલી અવાજ નથી આવતો. એમનો માઇક્રોફોન ઓફ થઈ ગયો સર. હેલો, શું કહો છો? એમનો માઇક્રોફોન જ વયો ગયો, ઓફ થઈ ગયો. નેટવર્ક ઇસ્યુ છે, ડિસ્કનેક્ટ થઈ ગયા છે, પાછા કનેક્ટ કરે છે. વિલ વેઇટ ફોર 1 2 to 3 minutes. Apologies for interruption. Sorry, internet connection issue. So, Paras sir, am I Yes, audible? audible, yes. Okay, thank you, sir. So I just need one information about મારે કનેક્શન લોસ્ટ ક્યારે થયું એટલે હું ત્યાંથી સ્ટાર્ટ કરી શકું. Anyone can? સ્ક્રીન શેર કરો ને એટલે એમાં દેખાડી દઈએ. Okay, sure. So yes. આપણે ક્યાં હતા? કોઈ મને કહેશે? બીકોઝ મને આઈડિયા નથી કનેક્શન ક્યારે લોસ્ટ થયું. આપણે બેચ નું કહેતા હતા સર, તમે માઇગ્રેશન કરી તો અનઇન્સ્ટોલ થાય નહીં. ઓકે, બેચ નું કહેતા હતા. ઓકે, સો માઇગ્રેશન રન થઈ ગયું. આઈ થિંક આપણે અહીંયા બેચ ઉપર હતા. ઓકે, રોલ બેક કઈ રીતે થાય ને? ઓકે, રોલ બેક કઈ રીતે થાય અહીંયા હતા, રાઈટ? સો રોલ બેક એકવાર હજી હું પરફોર્મ કરી દઉં છું બીકોઝ તમે આઈ થિંક કાંઈ વાંધો નહીં. હું રોલ બેક એકવાર હજી પરફોર્મ કરી દઉં છું, રાઈટ? હવે માઇગ્રેશન રોલ બેક જ્યારે આપણે કરશું ત્યારે શું થશે કે ડાઉન મેથડ જે હશે ને તે ડાઉન મેથડ કોલ થશે. તો ડાઉન મેથડમાં હંમેશા એનું રિવર્સ લખવાનું, રાઈટ? અપ મેથડમાં જો તમે ક્રિએટ કર્યું હોય ટેબલ તો ડાઉન મેથડમાં તમારે એ ટેબલ ડ્રોપ કરવાનું. અત્યારે લારાવેલ બાય ડિફોલ્ટ લખીને આપી જ દે છે. જો તમે ટેબલ ક્રિએટ કરશો તો બાય ડિફોલ્ટ એ ડાઉન મેથડ લખેલો જ હશે. મેં અત્યારે ડાઉન મેથડમાં કાંઈ નથી લખ્યું, રાઈટ? તો હું ટેબલ ડાઉન કરીશ, રોલ બેક. નાઉ લેટ સી ટેબલ રિમૂવ થયું કે નહીં, રાઈટ? ટેબલ રિમૂવ થઈ ગયું, માઇગ્રેશન બી અહીંયાથી વહી ગયું. હવે મારે એ ટેબલમાં કંઈક ચેન્જીસ કરવું છે. તો એ મેં ચેન્જીસ લાઈક મેં લખી નાખ્યું કે મારે મોબાઈલ નંબર ન લેબલ
એડ કરવું છે તો મેં મોબાઈલ નંબર એડ કરી દીધું, રાઈટ. હવે હું માઇગ્રેશન રન કરીશ પાછું તો એ મોબાઈલ નંબરની સાથે માઇગ્રેશન આવવું જોઈએ, રાઈટ. માઇગ્રેશન રન કરેલું, એડમિન યુઝર આવી ગયું, બેચમાં બી આવી ગયું એન્ટ્રી. હવે જોઈએ કે એમાં માઇગ્રેશન મોબાઈલ નંબર આવી ગયું, યસ મોબાઈલ નંબર આવી ગયું, રાઈટ. સો આવી રીતે તમને ખબર પડે કે અપ અને ડાઉન ક્યારે કોલ થાય. જ્યારે તમે પીએચપી આર્ટિસન માઇગ્રેટ કરો ત્યારે અપ મેથડ કોલ થાય, પીએચપી આર્ટિસન રોલબેક કરો ત્યારે ડાઉન મેથડ કોલ થાય. આ સિક્વન્સ મેન્ટેન રાખવું પડે. ડાઉન મેથડમાં પ્રોપર લોજિક નહીં, કોડ લખવું પડે કે તમારે રોલબેક પ્રોપર થાય છે કે નહીં. જે વસ્તુ તમે અપ કરી ડાઉનમાં થાય છે કે નહીં, રિવર્સ. જો રિવર્સ મેન્ટેન નહીં કરો તો ડેટાબેઝ સ્ટ્રક્ચર્સ નહીં પ્રોપર મેન્ટેન થાય અને તમે જ્યારે પ્રોગ્રામ રન કરીને પીએચપી આર્ટિસન માઇગ્રેટ અને રોલબેક કરશો ને ત્યારે એરર આવશે. સો ઓલવેઝ મેન્ટેન migrate and rollback up and down method in a such a way that whatever you are doing in up, make sure you are reversing the same in a down method, right? So આટલું થઈ ગયું. હવે આપણે આગળ જોઈએ કે એડમિન યુઝરનું ટેબલ થઈ ગયું, રાઈટ. હવે આપણે લોગિન કરવું છે કે એમાં આપણે ઈમેલ આઈડી અને પાસવર્ડ જોશે, રાઈટ. ઈમેલ આઈડી અને પાસવર્ડ જોશે, એના માટે એન્ટ્રી હોવી જોઈએ ઓલરેડી અહીંયા ડેટાબેઝમાં. અત્યારે ડેટાબેઝમાં કાંઈ એન્ટ્રી નથી, નલ છે. તો લેટ્સ સપોઝ હવે અહીંયા એક ટોપિક આવે છે ડેટાબેઝ સીડરનો. સો ડેટાબેઝ સીડર શું છે, એનું ક્રિએટ કઈ રીતે કરાય અને એનું યુઝ કઈ રીતે કરી શકાય. તો ડેટાબેઝ સીડર એ કાંઈ નથી, સિમ્પલ એન્ટ્રી કરવા માટે, ડેટાબેઝમાં એન્ટ્રી કરવા માટે યુઝ થાય ડેટાબેઝ સીડર. તમે મેનિપ્યુલેશન બી કહી શકો. હું તમને કહું છું કે કઈ રીતે સીડર ક્રિએટ કરવાનું. લેટ સપોઝ મારું અત્યારે ટાસ્ક શું છે કે મારે એક એન્ટ્રી એડ કરવી છે એડમિન યુઝર્સમાં. એમાં ઈમેલ આઈડી અને પાસવર્ડ એડ કરવા છે, એક યુઝર એડ કરવું છે, જેથી આ કરીને આપણે લોગિન કરી ત્યારે કમ્પેર કરી શકીએ કે આ પ્રોપર વર્ક કરે છે કે નહીં, રાઈટ. તો લેટ્સ ક્રિએટ વન ડેટાબેઝ સીડર એન્ડ એડ વન યુઝર, એડમિન યુઝર. સો એન ડેટાબેઝ સીડર ક્રિએટ કરવા માટે કમાન્ડ છે php artisan make :seeder સ્પેસ સીડર નેમ. એનું નામ આપણે રાખી દઈએ એડમિન યુઝર એડ, right. Let's hit the command. It create the seeder. It's giving the message that seeder has created successfully. Now let's check in a folder structure કે એ seeder ક્યાં જનરેટ થયું છે, કઈ રીતે. અગેન કન્ફ્યુઝ ન થતા ફોલ્ડરમાં હું ક્લોઝ કરી દઉં છું બધું, જેથી છે ને કન્ફ્યુઝ તમે ન થાવ, રાઈટ. અત્યારે બધું ક્લોઝ છે. ડેમો આપણું પ્રોજેક્ટ છે, એની અંદર ડેટાબેઝ હશે. ડેટાબેઝની અંદર માઇગ્રેશન તો આપણે ક્રિએટ કર્યું, માઇગ્રેશનમાં આવશે. હવે જે સીડર ક્રિએટ કરો ને એ સીડર્સની અંદર આવશે. માઇગ્રેશનની નીચે જ ફોલ્ડર છે સીડર. સો તમારું પ્રોજેક્ટની અંદર ડેટાબેઝ ફોલ્ડરની અંદર સીડર્સ, રાઈટ. તો સીડર્સમાં જોઈ લઈ આપણે કયું ક્રિએટ કરેલું હતું. આપણે ક્રિએટ કરેલું હતું એડમિન યુઝર એડ, રાઈટ. એડમિન યુઝર એડ. હવે આમાં આપણે કોડ લખી એન્ટ્રી કરવા માટે ડેટાબેઝમાં. તો જોઈએ એ ડેટાબેઝમાં એન્ટ્રી કઈ રીતે થાય, કોડ લખવું હોય તો. હવે જો અહીંયા એલ્યુકેટ મોડલનું યુઝ થશે. આપણે ટેબલ ક્રિએટ કરી લીધું, મોડલ આપણે ક્રિએટ કરવું પડશે, રાઈટ. હવે લેટ સી મોડલ્સ આર યુ મોડલ્સ. આપણે તમે જોશો કે એડમિન યુઝરનું ટેબલ તો છે, પણ એ ટેબલ આપણે ડાયરેક્ટ યુઝ ન કરી શકીએ, મોડલ થ્રુ યુઝ કરવું પડે. હવે એના માટે મોડલ ક્રિએટ કરવું પડશે. મોડલ તો નથી, રાઈટ. સો લેટ્સ ક્રિએટ one model for the admin user and then we can make allocate query કઈ રીતે રન કરશું મોડલ થ્રુ લારાવેલ નું એ જોશું. પહેલા લેટ્સ ક્રિએટ અ મોડલ ફર્સ્ટ. સો ફોર ધ મોડલ લેટ મી ક્રિએટ php artisan. મોડલ માટે શું કમાન્ડ છે, make : model અને તમારું મોડલનું નામ છે એડમિન યુઝર. હંમેશા યાદ રાખજો કે જે ટેબલ તમે ક્રિએટ કરો છો અને મોડલનું નામ એ હંમેશા આ સ્ટ્રક્ચરમાં હશે કે હંમેશા ફર્સ્ટ લેટર કેપિટલ. લાઈક તમારું ટેબલનું નામ છે એડમિન _users, તો મોડલનું નામ થશે એડમિન યુઝર,
અંડરસ્કોર જ્યારે આવશે ત્યારે કેપિટલ ફર્સ્ટ લેટર કેપિટલ અને હંમેશા આ સિંગલ હશે, પ્રુલર નહીં હોય. ટેબલનું નામ હંમેશા પ્રુલર હશે, રાઈટ. લેટ્સ ક્રિએટ. તો એક મોડેલ ક્રિએટ કરી લીધું આપણે. આઈ થિંક મોડેલનું પાથ, ઓકે, મોડેલ ક્રિએટ થઈ ગયું, રાઈટ. મોડેલ્સની અંદર એક એડમિન યુઝરનું ફાઇલ દેખાય છે, જે આપણે આ કમાન્ડ રન કર્યું, PHP આર્ટિસન મેક મોડેલ, એનાથી આપણે એક મોડેલ ક્રિએટ થઈ ગયું, રાઈટ. આપણે આ એક ઈ મોડેલમાં છે ને આપણે ટેબલ પ્રોટેક્ટ કરી નાખી અને ફિલેબલ ફિલ્ડ રાખી દઈ. બે વસ્તુ જરૂર પડશે, ટેબલનું નામ અને ફિલેબલ. આ હું કોપી કરી લઉં છું અહીંયાથી, રાઈટ. હવે આપણે હું આ એમ્પ્ટી કરી નાખું છું, પછી તમને આઈડિયા આવશે કે ટેબલનું નામમાં શું આવશે અને ફિલેબલમાં શું આવશે, રાઈટ. આ નોર્મલ સ્ટ્રક્ચર છે ટેબલનું, મોડેલનું. તો મેં એડમિન યુઝર મોડેલ બનાવ્યું, તો એ કયા ટેબલને પોઈન્ટ કરતું હશે એ તમારે પ્રોટેક્ટ ટેબલમાં લખી દેવાનું, રાઈટ. આપણે નહીં લખશો તો બાય ડિફોલ્ટ લારાવેલ લેશે. લારાવેલ શું કરશે, આ જે તમારે એડમિન યુઝર છે ને એ બાય ડિફોલ્ટ આવી રીતે ક્રિએટ કરશે. એડમિન યુઝર તમે લખેલું છે એમ કે એડમિન યુઝર, એ શું કરશે કે પહેલું લેટર સ્મોલ કરી દેશે એડમિન, અને જે બીજું લેટર આવશે ને કેપિટલ, એને યુઝર કરી અને લાસ્ટમાં એસ લગાડી દેશે. તો બાય ડિફોલ્ટ લેશે જ, એવું નથી કે નહીં લે. પણ પ્રોટેક્ટ ટેબલ કરવાની જરૂર એ છે કે જો ઇન કેસ ઓફ પ્રોપર કન્વર્ઝેશન નથી થતું, ટેબલનું નેમ ખોટું પણ આવી શકે, અને ખોટું આવશે તો તમારું ક્વેરી નહીં ફાયર થાય. તો એના મેક શ્યોર કરવા માટે પ્રોટેક્ટ ટેબલમાં તમારું ટેબલનું નામ આખી દેવાય. તો શું લારાવેલ શું કરે, કન્વર્ટ નહીં કરે આવી રીતે. એ ડાયરેક્ટ તમે જે ટેબલનું નામ અહીંયા લખેલું હશે એડમિન યુઝર્સ, તો એ ડાયરેક્ટ એ જ ટેબલ લઈ લેશે, રાઈટ. આપણે પ્રોટેક્ટ કરી દીધું. હવે ફિલેબલ શું છે કે ફિલેબલમાં તમારે જે ફિલ્ડ પાસ કરો ને એ ફિલ્ડ માં તમે મેનિપ્યુલેશન કરી શકો. ધેટ્સ વાય ફિલેબલમાં ફિલ્ડ હોવું જોઈએ. જો નહીં આપો તો આ મોડેલનું યુઝ કરીને તમે મેનિપ્યુલેશન એ ફિલ્ડ ઉપર નહીં કરી શકો. સો આપણે ફિલ્ડનું નામ આપણે આપી દઈ. ફિલ્ડનું નામ એરેમાં દેવાનું છે. તો પેલા નેમ હતું આપણે, પછી બીજું ઈમેલ હતું, પછી ત્રીજું પાસવર્ડ, રાઈટ. મોબાઈલ નંબર, રાઈટ. સેવ. હવે આપણે આ ટેબલ મોડેલ ક્રિએટ થઈ ગયું છે. હવે આ મોડેલ થી આપણે એ ટેબલમાં એન્ટ્રી કરશું. તો સીડરથી આપણે સીડરમાં હોય છે ડેટાબેઝ સીડર જે આપણે ક્રિએટ કરેલું હતું. આ સીડર છે આપણે ક્રિએટ કરેલું હતું. તો નાઉ લેટ્સ યુઝ મોડેલ હિયર. એડમિન યુઝર એ આપણું મોડેલ છે, રાઈટ. એડમિન યુઝર કોલન આપણે જેમ વાત થઈ હતી કે એસક્યુએલ ક્વેરી કઈ રીતે લખવાની, મીન્સ કઈ રીતે ફાયર થાય. તો આપણે અત્યારે ક્રિએટ શું છે, ક્રિએટ એલોકેટ ફંક્શન્સ છે. એડમિન યુઝર એ એલોકેટ મોડેલ છે, અને મોડેલ થી આ ક્લાસ છે. ક્લાસની અંદર આ બધા ફંક્શન છે, ક્રિએટ, ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ. એ બધું એસક્યુએલ નું ક્વેરી રન કરે આના ઉપર, આ મોડેલ ઉપર. એટલે આપણે કહી છીએ કે એડમિન યુઝર ઉપર તું ક્રિએટ નું ફંક્શન કોલ કર. એ ફંક્શનમાં મેથડ હંમેશા પાસ કરવાનું એ હશે તમારે હંમેશા એરેમાં પાસ કરવાનું. તો એરે આપી દીધું. એરેમાં તમારું ફિલ્ડનું નામ, પેલા નેમ આવશે, રાઈટ. નેમ આપી દઈએ આપણે ટેસ્ટ, રાઈટ. બીજું ફિલ્ડ હતું ઈમેલ આપી દઈએ આપણે test@gmail.com, રાઈટ. પછી પાસવર્ડ. હવે પાસવર્ડ આપણે રો ફોર્મમાં ન રાખી શકીએ, એટલે પાસવર્ડ હંમેશા બાયક્રિપ્ટ હોય. બાયક્રિપ્ટ સર આપણે પાસવર્ડ રો ફોર્મમાં રાખી તો કઈ ઇશ્યુ આવે? ઇશ્યુ શું આવે તમને કહી દો. પહેલા તો લારાવેલ રો ફોર્મનું પાસવર્ડ બાય ડિફોલ્ટ નહીં કરે. મીન્સ બાય ડિફોલ્ટમાં શું છે એ તમારે પછી ઇફ કન્ડિશન આપીને હવે તમારે ચેક કરાવવું પડશે કે ઇફ મારું પાસવર્ડ ઇક્વલ ટુ આ. બીકોઝ લારાવેલનું જે ફંક્શન છે ને પાસવર્ડ ચેક કરવા માટે એ હંમેશા ઇન્ક્રિપ્ટેડ પાસવર્ડ ચેક કરે. ધેટ્સ વાય હંમેશા પાસવર્ડ ઇન્ક્રિપ્ટેડ રાખવું પડે.
તો હવે જો ઇન્ક્રિપ્ટેડ નથી રાખતા તો તમારે પછી પોતાનું કસ્ટમ ચેકિંગ કરાવવું પડશે. કોઈ ક્વેશ્ચન આવે તો સર કહેજો, રાઈટ? તો હંમેશા તમારે કસ્ટમ ચેક કરાવવું પડશે. સર કઈ પ્રાઇવસી પોલિસી ના ઇસ્યુ કે એવું તો કઈ ન હોય ને, આપણે કરી શકીએ નહીં તો રો ફોર્મમાં રાખો તો? હા, રાખી શકો તમે, બટ તમને કહી દો કે હવે એક જ જગ્યાએ રો ફોર્મમાં યુઝ નથી થતું ઇન્ડસ્ટ્રી લેવલ ઉપર, બીકોઝ હવે બહુ વધારે સિક્યોરિટી આવી ગઈ. રો ફોર્મ ભૂલી જાઓ. ઇન્ડસ્ટ્રી જ્યારથી હું વર્ક કરું છું આઈટીમાં ત્યારથી મેં જોયું નથી ક્યારે રો ફોર્મમાં પાસવર્ડ. તો એ પ્રેક્ટિસ જો પહેલેથી રાખો તો વધારે સારું, બીકોઝ તમારે જે વર્ક કરવું છે એ તમારે પહેલેથી જ કરો તો વધારે સારું. રો ફોર્મમાં ન રાખો તો ધેટ્સ મચ બેટર. સર હા બોલો. આપણે કોર પીએચપી ને એમાં આવીએ તો એમાં MD5 ને એ રીતના એન્ક્રિપ્ટ કરે તો આમાં રાઈટ, આમાં MD5 બી કરી શકો તમે. MD5 આપે છે આવી રીતે. MD5 હશે, હું તમને બતાવી દઉં કયા કયા ફંક્શન્સ ઇન્ક્રિપ્ટમાં યુઝ થાય ને. તમે લારાવેલનું ડોક્યુમેન્ટ જોશો ને, લારાવેલ ઇન્ક્રિપ્ટ પાસવર્ડ ફંક્શન્સ, એમાં તમને કહી દેશે કઈ કઈ ફંક્શન છે અવેલેબલ ઓલરેડી લારાવેલ માટે. તો પાસવર્ડ હેશ કરીને છે એ બાયક્રિપ્ટ અત્યારે જે આપણે યુઝ કરવાના છીએ, અને MD5 એ જે ફંક્શન છે ને આ હેશમેક, આવી રીતે હેશ બી તમે ક્રિએટ કરી શકો, હેશમેક બી કરી શકો, અને MD5 અને બાયક્રિપ્ટ. તો આપણે બાયક્રિપ્ટ અત્યારે યુઝ કરી લઈએ, રાઈટ? બાયક્રિપ્ટ, રાઈટ? એમાં સિમ્પલ પાસ કરી દેશો ને તમે આવી રીતે, ટેસ્ટ 1 2 3, રાઈટ? હવે તમને હવે અત્યારે આપણે ઇન્સર્ટની ક્વેરી લખી નાખી, તમને ખબર પડી આ ઇન્સર્ટની ક્વેરી છે. જેમ કે મોડલ અને અહીંયા ક્રિએટ. તો એ શું કરશે કે મોડલમાં જે ટેબલ હશે ને એમાં એન્ટ્રી ઇન્સર્ટ કરશે, ઇન્સર્ટની ક્વેરી ફાયર કરશે. આપણે ઇન્સર્ટ ઇન્ટુ લખવાની જરૂર નથી. ઇન્સર્ટ ઇન્ટુ ટેબલ નેમ, ઇન્સર્ટ ઇન્ટુ આ ટેબલ નેમ, આ ફિલ્ડ બહુ મોટી ક્વેરી છે, એ લખવાની કાંઈ જરૂર નથી. જસ્ટ 4 લાઈન, 2 લાઈન, એક જ લાઈનનો કોડ છે. આ તો મેં સ્ટાન્ડર્ડ વાઇઝ નીચે લખેલું છે એટલે, બટ તમે આ જોશો તો થઈ જશે. હવે એક જ વસ્તુ, હવે આપણે એડમિન યુઝર જે મોડેલ છે એ આપણે યુઝ કર્યું, પણ અહીંયા ઇન્ક્લુડ કરાવવું પડે, જેથી કરીને નહીં કરીને તો કે એરર આવશે. એમ કહેશે કે આ ફંક્શન નથી. તો એ આપણે જોઈ લઈ. સીડર હવે પહેલા રન કરી સીડર, પછી જોઈએ સીડર રન થાય ત્યારે આ એરર આવે છે, શું આવે છે, કઈ રીતે આવે છે. તો લેટ્સ રન ધ સીડર ફર્સ્ટ. તો આપણે જે સીડર ક્રિએટ કરેલું હતું ને એડમિન યુઝર એડ, એ સીડર આપણે રન કરી. એમાં કાંઈ નથી કરવાનું, ક્લાસ નેમ કોપી કરી દો. હવે એનું કમાન્ડ છે PHP આર્ટિસ્ટ
apologies guys, sorry for the bad internet, but still we can continue. I'm audible, sir? Yes, audible. Yes. Thank you. So let me present my screen. I was here that PHP DB seed જ્યારે આપણે રન કરશું ત્યારે આવી રીતે રન કરશું. આઈ થિંક આપણે અહીંયા હતા ત્યારે જ્યારે ડિસ્કનેક્ટ થયું ત્યારે લાસ્ટ ટાઈમ. ઓકે, DB seed ક્લાસનું નામ, રાઈટ? અત્યારે એડમિન યુઝર મેં ક્લાસ નથી આપેલું એટલે એમાં નહીં આવે. તો હવે હું ઇન્ક્લુડ કરીશ કે આ મેં મોડેલ છે એ આ નેમ સ્પેસ ઉપર છે. હવે હું નેમ સ્પેસ એટલે શું એ બી કહી દઉં. હવે એપ, મોડેલ અને એડમિન યુઝર. એડમિન યુઝર કયું છે? એ મોડેલ છે કે આ મોડેલ યુઝ કરો, આપણે એ ઇન્ક્લુડ કરી છે. હવે હું તમને કહી દઉં નેમ સ્પેસ શું છે. હવે નેમ સ્પેસ એ બહુ નોર્મલ વસ્તુ છે, બટ આ તમને બી ખબર હશે, એલિયાસ છે ક્લાસનું પાથ આપવા માટે યુઝ થાય. બટ શા માટે યુઝ થાય શોર્ટ ટર્મમાં કહી દઉં કે બે વાર તમારે એડમિન યુઝર ક્લાસ છે પ્રોજેક્ટમાં, પણ તમારે પ્રોજેક્ટને લારાવેલને કઈ રીતે ખબર પડશે કે ભાઈ કયું એડમિન યુઝર યુઝ કરવાનું, તો એ હેલ્પફુલ થાય નેમ સ્પેસથી. નેમ સ્પેસ બધા ક્લાસનું અલગ અલગ આપી શકો તમે. જેમ કે અહીંયા નેમ સ્પેસ છે એપ મોડેલ્સ, પછી એની અંદર કયું ક્લાસ છે? એડમિન યુઝર. તો તમે ચેક કરશો કે આપણે ઇન્ક્લુડમાં યુઝ કમાન્ડ પછી એપ મોડેલ્સ, આ શું છે? નેમ સ્પેસ. નેમ સ્પેસ પછી તમારું મોડેલનું નામ. તો દેટ્સ વાય નેમ સ્પેસ યુઝડ, રાઈટ? તો આ નેમ સ્પેસનું યુઝ છે કે તમે મોડેલ ક્લાસ ઇન્ક્લુડ કરાવી શકો. દેટ્સ વાય. નાઉ લેટ્સ રન ધ ડેટાબેઝ સીડર. રાઈટ, સીડર રન થઈ ગઈ છે પ્રોપર. નાઉ લેટ્સ ચેક કે એન્ટ્રી આવી ગઈ કે નહીં. રાઈટ, એક એન્ટ્રી થઈ ગઈ છે રાઈટ ડેટાબેઝમાં. તો આ જેટલું આપણે કર્યું ને એ ડેટાબેઝ સીડરનું એક પાર્ટ આપણે કવર કર્યું કે વોટ ઇઝ ડેટાબેઝ સીડર ઇન લારાવેલ. તો આ એક તમારું કવર થઈ ગયું કે સીડર કઈ રીતે ક્રિએટ કરવાનું અને કઈ રીતે આપણે સીડરથી એન્ટ્રી કરી શકીએ. જો આપણે ઇન્સર્ટની ક્વેરી ફાયર નથી કરેલી, સ્ટીલ વી કેન હેવ ધ વન એન્ટ્રી ઇન્સર્ટેડ. વી જસ્ટ રન અ ફંક્શન SQL. હવે ક્રિએટ. હવે તમને હું એક એક્ઝામ્પલ આપી દઉં કે તમારે ચેક કરવું હોય કે કયું ફંક્શન કયું ક્વેરી રન થાય છે. તો એના માટે છે ને તમે ટુ SQL કરશો ને અને એક વેરિયેબલમાં આ સ્ટોર કરી લ્યો SQL અને આ તમે DD કરો. તો એ તમને શું આપશે? એ તમને કમાન્ડ આપશે કે શું ક્વેરી રન થાય છે, એ તમને ક્વેરી આપશે. આ ટુ SQL તમે એટ ધ એન્ડ ઓફ કરશો ને તો તમને ક્વેરી આપશે. તો આપણે ચેક કરીએ કે આ શું ક્વેરી ફાયર થઈ આના માટે, જસ્ટ ફોર ધ નોલેજ તમને. યુ કેન સી અત્યારે સિલેક્ટ સ્ટાર ફ્રોમ એડમિન યુઝર કરે છે બીકોઝ ઓલરેડી ક્રિએટ થઈ ગયું છે એટલે. પણ તમે જોશો ને તો એ ક્રિએટની જ ક્વેરી ફાયર કરશે. લેટ્સ ડિલીટ વન એન્ડ અગેન ક્રિએટ વન. અત્યારે આવી રીતે તમે ક્વેરી તમે લઈને જોઈ શકો. ટુ SQL કરશો તો ક્વેરી આપશે તમને કઈ ક્વેરી ફાયર થાય છે. સિમ્પલ. આપણે આ જરૂર નથી, કાઢી નાખી. રાઈટ, ડેટાબેઝ સીડરનું આટલું છે. તો આપણે શું સીડરનું કન્સેપ્ટ શું છે કે ડેટાબેઝમાં કંઈક મેનિપ્યુલેશન કરવું હોય, ડેટાબેઝમાં એન્ટ્રી કરવી હોય. અગેન આ આપણે તમને એમ હશે કે ડાયરેક્ટ કેમ એન્ટ્રી ન કરી. આ બી એટલે છે કે કોઈ ઇન્ફોર્મેશન પ્રોજેક્ટ થઈ ગયું અને ઇન્ફોર્મેશન રહી ગઈ ડેટાબેઝમાં ઇમ્પોર્ટ કરવાની. તો ઇમ્પોર્ટ જે ડેટાબેઝ ઇમ્પોર્ટનું જે છે ને એ આપણે આનાથી કરશું, જેથી કરીને ઇન ફ્યુચર 10 થી 15 વર્ષ પછી આપણે યાદ નહીં રાખવું પડે કે આપણે ડેટાબેઝમાં શું એન્ટ્રી કરી હતી. દેટ્સ વાય સીડર યુઝ. સીડરનું યુઝ આટલું જ છે કે તમારી ટ્રી કરીએ, તમે શું ઇન્સર્ટ કર્યું, શું ટેબલ હતું, શું કન્ફિગરેશન હતી, તો સીડરમાં શું હતું એટલે સીડરનું યુઝ થાય. તો સીડરનું કન્સેપ્ટ છે ને એકવાર હું રિવાઇઝ કરી દઉં છું, પછી જે ક્વેશ્ચન હોય ને સીડર ઉપર આપણે જોઈ લેશું. ડન. તો પહેલા સીડર ક્રિએટ કરવા માટે આપણે કમાન્ડ રન કરેલું હતું PHP આર્ટિસન મેક સીડર એડમિન યુઝર. સીડર ક્રિએટ કર્યું રાઈટ. પછી સીડર રન કરવા માટે
સીડર ક્રિએટ થઈ ગયો. સીડર રન કરવા માટે PHP આર્ટિસન DB :seed અને જે ક્લાસ જે આપણે સીડર ક્રિએટ કર્યું એ આપણે ક્લાસ એ ક્લાસનું નામ આપી દેવાનું. તો સેમ ક્લાસનું નામ આપી દીધું. અહીંયા એડમિન યુઝર ઇન્ક્લુડ નહોતું કરેલું એટલે એરર આવેલું, રાઈટ. હવે સીડર મેં રન કરી દીધું પછી એન્ટ્રી થઈ ગઈ, રાઈટ, ડેટાબેઝમાં. તો આના રિલેટેડ કોઈ ક્વેરી હોય, 2 વાર રન થઈ ગઈ એકચ્યુઅલી, સોરી. સો આના રિલેટેડ, સીડર રિલેટેડ કોઈ માઇગ્રેશન રિલેટેડ કોઈ ક્વેશ્ચન, સીડર રિલેટેડ કોઈ ક્વેશ્ચન, મોડલ રિલેટેડ કોઈ ક્વેશ્ચન હોય તો લેટ્સ ગો વન બાય વન ઇન્ટ્રેક્શન કરી લે ફટાફટ, જેથી કરીને જે પાછળ જે થયું છે એ ખબર પડે કે બધાને આઈડિયા આવેલું છે કે નહીં. ડન, ગાઈસ કેન આસ્ક. ઓકે, કોઈને ક્વેશ્ચન હોય તો માઇકમાં ડાયરેક્ટ પૂછી શકો. એની ક્વેશ્ચન? ઓકે, નો ક્વેશ્ચન, રાઈટ? નો ક્વેશ્ચન. નો ક્વેશ્ચન, રાઈટ, ગુડ. હવે છે ને સીડરમાં એન્ટ્રી કરી લીધું. નાઉ લેટ્સ ગો બેક ટુ અવર પેજ. હવે આપણે ઓથેન્ટિકેશન કરશું લારાવેલમાં. મલ્ટીઘાત ઓથેન્ટિકેશન કઈ રીતે કરશું ઈ. સો બિફોર વી સ્ટાર્ટ મલ્ટીઘાત ઓથેન્ટિકેશન વિશે હું તમને એક સ્મોલ એક્ઝામ્પલ આપીને સમજાવી દઉં કે શું છે મલ્ટીઘાત બધા કહે તો મલ્ટીઘાત શું છે અને કેમ યુઝ થાય. લેટ સપોઝ તમારું એક પ્રોજેક્ટ છે એમાં ફ્રન્ટ એન્ડ છે અને એક બેક એન્ડ છે. હવે એ ફ્રન્ટ એન્ડમાં યુઝર્સ જે હોય એ અલગ યુઝરનું લોગિન કરતા હોય. યુઝર જે લોગિન હોય એ સમજી લો કે કસ્ટમર્સ લોગિન કરે છે, અને બેકએન્ડમાં જે લોગિન કરતા હોય એ એડમિન લોગિન કરતા હોય. લોગિન જે કરતા હોય એ એડમિન ઓથોરિટી એ બધા લોગિન કરતા હોય, રાઈટ. તો આ સેશન કસ્ટમર જ્યારે લોગિન કરે ત્યારે અને એડમિન લોગિન કરે ત્યારે, લોગિન જો સિમ્પલ લોગિન એટલે શું, સેશન મેન્ટેન કરવાનું, રાઈટ. તો બેકએન્ડ ફ્રન્ટ એન્ડમાં જ્યારે કસ્ટમર લોગિન કરે ત્યારે સેશન, અને બેકએન્ડમાં પ્રોજેક્ટ એક જ પ્રોજેક્ટમાં તમારે 2 સેશન મેન્ટેન કરવાનું, કસ્ટમર માટે અલગ અને એડમિન માટે અલગ. તો કસ્ટમર માટે અલગ અને યસ, કોઈ ક્વેશ્ચન છે? યુ કેન આસ્ક in chat, you can put your question. Yes, ask me. Any question is there? Okay, then I'm going forward. So customer front end માટે અલગ યુઝર સેશન મેન્ટેન કરવું પડશે અને એડમિન માટે અલગ. હવે લારાવેલ જો કોર PHP હોત તો કોર PHP માં તમારે સેશન અને સેશનનું નામ તમે મેન્ટેન કરત એવી રીતે, તો એ બહુ અઘરું પડી જાય એમાં કોર PHP માં. દરેક સેશન મેન્ટેન કરવાનું, સેશનનું નામ દેવાનું કે આ કસ્ટમર સેશન છે એમ એવી રીતે તમારે આમાં સેશનનું નામ દેવાનું. આ એડમિનનું સેશન છે, એ સેશન પ્રમાણે તમારે પેજીસ ચેક કરવા પડે કે કસ્ટમરનું જે સેશન છે એ એડમિનનું પેજ નો એક્સેસ કરી શકે. એ તમારે કોર PHP માં તમારે એવી રીતે ચેક કરવું પડશે ઇફ કન્ડિશન કે કસ્ટમર સેશન હોય તો એડમિનના રાઉટ એક્સેસ નહીં કરે ને. ઇટ્સ going to be a headache in core PHP. But in Laravel, what they included is they called multi-guard auth. Multi-guard auth એટલે તમારે ગમે એટલા સેશન મેન્ટેન કરવા હોય, તમારે બસ ગાર્ડ જ ડિફાઇન કરવાનું. ઓથેન્ટિકેશન માટે ગાર્ડ એટલે તમે સમજી શકો કે એક જે ધ્યાન રાખતું હોય એનું, રાઈટ. જેમ કે મારે મલ્ટીગાર્ડ ઓથ કરવું હોય તો મારે મલ્ટીગાર્ડ ઓથમાં એક કસ્ટમરનું ગાર્ડ બનાવવાનું અને એક એડમિનનું, બસ સિમ્પલ. હવે મારે દર વખતે ચેક નહીં કરવા જવાનું કે આ કસ્ટમર છે કે એડમિન. હું સિમ્પલ આવી રીતે લારાવેલમાં હું આવી રીતે કરીશ ને, GUARD ગાર્ડ એડમિન ID એડમિન, પછી હું એક્સેસ કરી શકીશ કે ચેક ઓથેન્ટિકેશન છે કે નહીં, એમ અલગ અલગ. અને સેમ કસ્ટમર માટે કસ્ટમર્સ, સિમ્પલ. આવી રીતે હું કરીને બધી જગ્યાએ હું ચેક કરી શકું કે આ કસ્ટમર છે કે શું છે.
એ બહુ ઇઝી પડે તમારે મેન્ટેન કરવા માટે. સો ધીસ ઇઝ મલ્ટીગાર્ડ ઓથ. તો આપણે લારાવેલમાં આ મલ્ટીગાર્ડ ક્યાં ડિફાઇન કરવાનું અને એનું યુઝ કઈ રીતે કરવાનું, બીકોઝ અત્યારે આપણે એડમિન સેટઅપ કરી છે એડમિન વાળું, તો આપણે ગાર્ડ કયું આવશે? એડમિન આવશે, રાઈટ? બીકોઝ ફ્રન્ટ એન્ડ બી છે, આપણે ફ્રન્ટ એન્ડમાં બી યુઝર હોઈ શકે. તો લેટ્સ સી કે આ ગાર્ડ આપણે ડિફાઇન કઈ રીતે કરવાનું અને આ ગાર્ડમાં હું લોગિન કઈ રીતે કરું એ આપણે અત્યારે જોશું. સો લેટ્સ સી કે આપણે આ ગાર્ડ કઈ જગ્યાએ ડિફાઇન કરવાનું. લારાવેલમાં ફોલ્ડર ફાઇલ છે. જો આ એડિટરમાં હું તમને કહી દઉં, આ તમને આઈડિયા નહીં હોય, એડિટરમાં Ctrl+P કરી ને હું અહીંયા કંટ્રોલરનું નામ લખીશ ને ગમે તો એ મને આપી દેશે, તો હું અહીંયા રીડાયરેક્ટ થઈ શકું ડાયરેક્ટ. તો એવી રીતે મને ખબર છે કે ગાર્ડ માટે ફાઇલ કયું છે, auth.php. તો હું લખીશ auth.php config, એટલે હું જેમાં ગાર્ડ આપણે ડિફાઇન કરી એમાં હું આવી જઈશ. auth.php ક્યાં છે એ હું તમને કહી દઉં કે auth.php છે ને તમારી ડેમો પ્રોજેક્ટની અંદર config કરીને ફાઇલ હશે, રાઈટ? એની અંદર auth.php હશે, એની અંદર તમારે ગાર્ડ ડિફાઇન કરવાનું. અત્યારે તમે જોશો ને તો અત્યારે બે ગાર્ડ છે. એક તો વેબ, એ ડિફોલ્ટ ગાર્ડ છે, યુઝર ટેબલ ડિફોલ્ટ ગાર્ડ છે જેમાં ટેબલ યુઝર છે. હું તમને સમજાવું કે ટેબલ ડ્રાઈવર શું છે? સેશન, મીન્સ આપણે સેશન મેન્ટેન કરવાનું. આ સિમ્પલ પેરામીટર છે જે એરેમાં પાસ કરી દેવાનું કે આ ગાર્ડ માટે હું આ સેશન અને આ ટેબલ યુઝ કરીશ, રાઈટ? તો અત્યારે લારાવેલ બાય ડિફોલ્ટ બે ગાર્ડ આપે, વેબ ગાર્ડ અને એપીઆઈ માટેનું અલગ. વેબ એટલે સિમ્પલ જે ફ્રન્ટ એન્ડ યુઝર છે એના માટે. હવે બેકએન્ડ માટે આપણે ક્રિએટ કરશું એડમિન ગાર્ડ, રાઈટ? તો આપણે આ ગાર્ડ ક્રિએટ કરશું, પછી આપણે ઈ ગાર્ડમાં આપણે લોગિન કરાવશું આ ફોર્મથી. પછી આપણે ચેક કરશું કે લોગિન વર્ક કરે છે કે નહીં. એન્ડ ધેન બીકોઝ as it's the time for second break, so હું સ્ટાર્ટ નથી કરતો બીકોઝ થોડુંક રહી જશે તો નહીં ફ્લોમાં જાય. તો હું તમને ઓવરવ્યુ સ્ટ્રક્ચર આપી દઉં છું. આપણે બ્રેક પછી હું તમને કહીશ કે આમાં ગાર્ડ કઈ રીતે ક્રિએટ કરવાનું અને ગાર્ડનું યુઝ કઈ રીતે કરવાનું. જી એકવાર તમે ફાઇલ હું બતાવી દઉં કે આ ગાર્ડનું એક એરે છે, એની અંદર મલ્ટીડાયમેન્શનલ એરે છે. ગાર્ડનું એક એરે, એની અંદર મલ્ટિપલ ગાર્ડ, રાઈટ? લાઈક મારે હવે અહીંયા એડમિન ગાર્ડ બનાવવું હોય તો હું કોપી કરી પેસ્ટ કરી સિમ્પલ હું એડમિન લખી દઈશ, રાઈટ? સેશન, અને અહીંયા જે લખવું છે હું તમને આફ્ટર ધ સેશન બતાવીશ જેથી તમને આઈડિયા આવે. તો આઈ થિંક બીકોઝ સેચ્યુરેશન પોઈન્ટ બી આવી જાય, આપણે કરતા જશો સમજતા જશો તો તમે બી કંટાળી જશો કે આ તો બહુ વધારે ચાલી ગયું, રાઈટ? સો over to you, sir. You can give the instruction for the break, and after the break we can start our multi-guard authentication because as it takes too much time. So ઓકે, રાઈટ, કરેક્ટ. સો એમ જ કરીએ આપણે અત્યાર સુધી, right, જેટલું કોઈ સમજાય. question હોય, હા કોઈ question હોય તો we can ask right now and then we can. એના રિલેટેડ કઈ ક્વેશ્ચન હોય તો એને લઈ લઈએ, અધરવાઇઝ આપણે 20 મિનિટ્સ પછી પાછા બરોબર કનેક્ટ થઈએ. અને હવે પછીનું સેશન છે એ એપ્રોક્સિમેટલી 1 અવરનું રહેશે, Right. બરોબર? કોઈ ક્વેશ્ચન? યસ સર. હા બોલ. સર આપણે ઓથેન્ટિકેશન માટે તમે ડેટા એન્ટ્રી કરી, ઈ સીડર થી કરી એન્ટ્રી, Right. અને આપણે ઈ એન્ટ્રી જો સીડર થી ના કરીએ તો આપણે ઓથેન્ટિકેશન આ રીતે કરાવી શકીએ auth.php ફાઇલ થી? સીડર તો એક મેં તમને એક્ઝામ્પલ આપ્યું કે એન્ટ્રી કરવી હોય કે ડેટાબેઝ મેનિપ્યુલેશન કરવું હોય, ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ કંઈક પાછળથી, તો સીડરનો મેં તમને એક ટોપિક સમજાવ્યું કે સીડરથી કરી શકી. બાકી એમ તો તમે ડાયરેક્ટ એન્ટ્રી બી કરી શકો અને તમે ડાયરેક્ટ ચેક કરાવી શકો, એનું કંઈ નથી. બસ સીડરનું એક કન્સેપ્ટ મેં તમને સમજાવ્યું કે સીડર શું છે અને એનાથી તમે મેનિપ્યુલેશન, ડેટાબેઝ મેનિપ્યુલેશન કઈ રીતે કરવું. ઓકે સર. એટલે અને સર સર યસ સર આપણે યુઝર ટેબલ જે આપણને પ્રીડિફાઈન આપે આમાં જ લારાવેલ બનાવીને આપે છે, એમાં આપણે સેમ ઈમેલ આઈડી થી લોગિન નથી કરાવી શકતા. સેમ ઈમેલ આઈડી થી લોગિન કરાવીએ ને આપણે હા તો આપણને એરર આપે છે. જો આપણે એ એરર ના બતાવ્યું અને કંઈક આપણે ઓકે સોરી ફોર ઇન્ટરપ્શન. સેમ ઈમેલ એટલે શું, કઈ રીતે સમજાણું નહીં? આપણે જો એકને એક ઈમેલ આઈડી થી લોગિન કરીએ ને
હા, એવું એવું કઈ નથી. તમે સેમ ઈમેલ થી એકને એક ઈમેલ થી લોગિન કરી શકો. સાઇન ઇન કરીએ ને સાઇન ઇન એક હા. ઈમેલ આઈડી એકાઉન્ટ બનાવ્યું, હવે એની ઈમેલ Yes, આઈડી Hiren. બીજું એકાઉન્ટ બનાવીએ ને તો આપણને એરર આપે છે. Hello. યસ સર. હેલો. એક જ સેકન્ડ ડિસ્કનેક્ટ થઈ ગયા લાગે છે. હું ઓકે. ટ્રાય કરું છું બરોબર કનેક્ટ કરવાની. ઓકે, મીનવાઇલ છે એ આપણે અમુક ઇન્સ્ટ્રક્શન આપી દઈએ બરોબર કનેક્ટ થાય ત્યાં સુધીમાં. ઓકે, તમને બધાને એક જે લિંક મોકલી છે બરોબર, એ આપણે અત્યારે જેટલા પાર્ટિસિપન્ટ્સ છે બરોબર એની એટેન્ડન્સ આવી જાય એટલા માટે છે અને એની જ કન્સિડર થશે. ડ્યુરિંગ સેશન છે એ પહેલેથી એટેન્ડન્સ છે એ ઓટોમેટિક લેવાતી એવી છે. તો એની સાથે મેપ કરીને અટેન્ડન્સ લઈ લેશું. તો બધા લોકો એક એટેન્ડન્સ ફિલ કરી દે બરોબર અત્યારે, અને આફ્ટરનૂન સેશન છે એ કમ્પ્લીટ થશે ત્યારે ફરીથી પાછી આ જ એટેન્ડન્સ લેવામાં આવશે. તમે જોશો તો આમાં તમારું એક ફૂલ નેમ ફરીથી તમને પૂછ્યું છે, વિચ યુ રિક્વાયર્ડ ટુ પ્રિન્ટ ઓન યોર સર્ટિફિકેટ. સો એક્ઝેક્ટલી આરામથી તમને તમારું જે નામ જે પ્રમાણે લખતા હોય એ પ્રમાણે જ એમાં લખજો, જેથી કરીને કોઈ સ્પેલિંગ મિસ્ટેક ના થાય. લેટર ઓન છે કોઈ કરેક્શન છે એ નહીં થઈ શકે એટલા માટે બધા લોકો આરામથી લખે. અને ફોર પ્રિકોશનરી મેઝર બરોબર, આ જે એટેન્ડન્સ છે એને ફરીથી સેશન 2 પછી એટેન્ડન્સ લેશું, એમાં અમે કમ્પેર કરી અને ફાઇનલ જે હશે એ જ આપણે ડેટાને વેલિડ ગણશું. બરોબર છે, બધા લોકો એટેન્ડન્સ ફિલ કરી નાખે. વી વિલ મીટ આફ્ટર 12:25, 12:25 આપણે ફરીથી પાછા મળશું બરોબર. યસ, તમારો ક્વેશ્ચન હતો એ પાછા. હા, હિરેન નો ક્વેશ્ચન હતો, સોરી ફોર ઇન્ટરનેટ કનેક્શન. છે સર. અવેલેબલ? હા, યસ હિરેન. સર. યસ. આપણે મેં તમને કીધું આમ આપણે સેમ ઈમેલ આઈડી થી સાઇન ઇન કરીએ ને બીજી વખત એકાઉન્ટ બનાવીએ ને તો એરર આપે આપણને ઈ. સાઇન ઇન અકાઉન્ટ મૂક્યો છો. એકચ્યુઅલી એરર શું છે હિરેન, એકચ્યુઅલી ઈમેલ જે આઈડી છે ને એ યુનિક છે બાય ડિફોલ્ટ. હા. લારાવેલમાં જ્યારે યુઝરમાં જે ઈમેલ છે ને એ યુનિક છે. હવે એક ઈમેલ તમે ક્રિએટ કરી લીધું abc@xyz.com. હવે બીજી ઈમેલ થી તમે ક્રિએટ કરવા જાઓ છો ત્યારે યુનિકની એરર આવશે. એના માટે યુનિકની એરર નહીં આવે એના માટે તમારે વેલિડેશન આપવું પડે, સર્વર સાઇડ વેલિડેશન, કે જે ઈમેલ એકવાર યુઝ થઈ ગયું છે બીજી વાર યુઝ ન થાય, અને પ્રોપર વેલિડેશન મેસેજ આપવું પડે ફોર્મની નીચે કે ધીસ ઈમેલ હેઝ બીન ઓલરેડી યુઝડ, સો યુ કેન નોટ યુઝ ધીસ ઈમેલ. યસ સર, એ કરાવજો ને પછી લાસ્ટમાં. હા શ્યોર, હું તમને વેલિડેશન અત્યારે આવશે સેશન પછી તો હું તમને કહી દઈશ કે આ કઈ રીતે. શ્યોર, હું વેલિડેશન એમાં રાખીશ. ઓકે સર, થેન્ક યુ. વેલકમ. એનીથિંગ, એનીવન?